અમારા આમંત્રણને માન આપીને અહીં આવ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ધન્યવાદ. કારણ કે ફૂલ સિઝન છે, બધાને મગફળી કાઢવાની છે, નવું વાવેતર કરવાનું છે, કોઈ ફ્રી હોતું નથી, પણ એ ટાઈમ કાઢીને આપણા માટે જે આવ્યા છે તો કશુંક ને કશુંક તમે સારું લઈને જશો અહીંયાથી, બરોબર? એટલે ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. બીજું કે આ જે મિટિંગ છે એ આપણે ટેરા જે સીડની કંપની છે એના તરફથી કરવામાં આવી છે, આપણા સહયોગથી. એટલે અહીંયા જે બી લોકો આવ્યા છે એ કોઈ બી કંપનીનું પ્રચાર કરવો ને એ ઇઝી છે. દરેક કંપની આવે, 100 કંપની ઢગલો, 100-150 કંપનીઓ સીડમાં 500 કંપનીઓ છે. દરેક કંપની આવે, દરેક કંપની તમારે જેમ અમે તમારા જોડે આવીએ ને દરેક કંપની અમારા જોડે આવતી હોય. તમે અમારું વેચો, તમે અમારું વેચો. જેનું વેચવું ને કેવું વેચવું એ નિર્ણય કરવો અમારી જ વસ્તુ હોય. એ ક્યારે થાય કે સારી વસ્તુ હોય એ વસ્તુ કારણ કે એ વસ્તુ અમને વેચવા આપે, કાલ ઉઠીને એ વસ્તુ અમારે તમને વેચવા આપવાની હોય, સારું રિઝલ્ટ મળે ને સારું ઉત્પાદન તમે લઈ શકો તો જ અમારો તમે કાલ ઉઠીને પાછા અમારા જોડે આવો. નહીં તો ખરાબ જો કોઈ કારણ સૌથી વધારે રીસવાળું બિયારણ ખરાબ હોય તો ખેડૂતનો કરેલી ખેડ, એણે કરેલી મહેનત, એના પૈસા બધું ફસાતું હોય છે. અને એના પછી એને ખેડૂત પાછળ રિસ્પોન્સ અમારે લેવાનો હોય એટલે ખેડૂત કંપનીવાળાને તો કોઈ ઓળખતું નહીં, ઓળખે કે ને એગ્રોવાળા આ એમ કહે છે લો તમે ખરાબ વસ્તુ વાળી હતી તમે ભોગવો, અથવા અમારી મારી પેઢીએ ના આવે. એટલે સારી વસ્તુ ચોઈસ કરવી એ બી અમારી વસ્તુ છે. હવે ટેરા કંપની કેમ મેં ચોઈસ કરી અને તમારા સુધી આટલી તમને બોલાયા, તમને આ જમણવાનો ખર્ચો કરાયો, આ બધું તમને બોલાવીને હેરાન કરવાનું કારણ એ છે માઇક નહીં બોલી એમને બોલું જો ટેરા કંપનીમાં તો ઘણી બધી કંપનીઓ આવે સીડની. ટેરા કંપની કેવી છે 2012 આની ચાલુ થઈ. ટેરા કંપનીમાં સૌથી વધારે એનું ખુદનું બ્રીડિંગની એને ખુદની લેબોરેટરી છે, ખુદના R&D કરે છે, ખુદના રિસર્ચ કરે છે, ખુદના હાઇબ્રિડ સીડ કાઢે છે. હાલમાં માર્કેટમાં જેટલી કંપનીઓ બિયારણ પેક કરે એમાં કોઈનું ખુદનું હોતું જ નહીં. માર્કેટમાંથી હૈદરાબાદમાંથી તમે એની ખરીદી કરે, ખુદના પેકિંગ કરે અને નાખી દે. જો કે રાયડો તમે ઘરમાં છૂટો રાયડો બી લાવો ને તો બી ઉગી જાય. બિયારણ એવું હોય કે ઘણી વાર તમે છૂટું બી લાઈન પાડી દીધું ને તો ઉગી જાય, એમાં કોઈ મોટી વસ્તુ હોતી નહીં. બિયારણ વાવવું અને ઉગી જવું એમાં નહીં, પણ સારું ઉત્પાદન મેળવવું હોય ને સારી વેરાયટી જો હાલમાં ગમે તે વેરાયટી લાવી દો તો ઊંચી નીચી રહે, ઘણી વાર ફળીઓ બે પણ ઉતારા ન બે, એ આ લોકલ વેરાયટી હોય. પણ જ્યારે કંપની ખુદનું રિસર્ચ કરતી હોય, ખુદના હાઇબ્રિડ લેતી હોય, ખુદનું પ્રોડક્શન કરતી હોય તો અત્યારે આને હૈદરાબાદમાં 10,000 સ્ક્વેર ફીટમાં આની લેબોરેટરી છે. એના 3 R&D સેન્ટર છે, પુણેમાં છે, હૈદરાબાદમાં છે અને એક છે ગોરેગાંવમાં દિલ્હીમાં. 3 એના R&D બેઝ એમના ખુદના સેન્ટર છે. બીજું એમને પાયર જે મોન્સેન્ટો ઇન્ડિયા જે આપણે તમે કપાસમાં મોન્સેન્ટો ઇન્ડિયા કહીને આવતું હતું એ એમને ખરીદ્યું, એમની અંદરમાં જતી રહી છે. જે પાયનિયરનું જે કપાસનો જે બેલ્ટ છે એ બી ટાયરાએ ખરીદી લીધો. એટલે એ કંપનીની બહુ સારી વિશેષતાઓ છે અને એના રાયડામાં એને જો વ્યવસ્થિત કંપની હારી કંપનીઓ જે માર્કેટમાં છે એમાં સૌથી શ્રેષ્ઠ રાયડાની ક્વોલિટીમાં આવતું હોય તો એ ત્યારે આવતું હોય. મેં એમને એ ચાલીને તો આવ્યા પણ એના પહેલાં મેં એમને રિક્વેસ્ટ કરી હતી તમે મને મારા જોડે આવો, હું તમારું સીડ વેચીશ, તમે મારા જોડે આવો. કારણ કે વસ્તુ સારી હતી એના માટે, બરોબર? આજ મારે તમારા જોડે આવવું હોય તો એમના કરતાં મારે રિક્સ વધારે કે શું વસ્તુ લઈને આવું શું ના લઈને આવું. એટલે કોઈ બી વસ્તુ અહીંયા લાયા છીએ તો એમની વિશેષતા વધારે આ બાબતની ચર્ચા એ કરશે, એના પછીની થોડી ચર્ચા આપણે કરશું. પણ એમના કંપની વિશે અને એમની માહિતી ટેરા વિશે અહીંયા એમના કંપનીના સાહેબો આવેલા છે, બીજા એક સાહેબ આવી રહ્યા છે. એટલે જે છે એ તમને ચર્ચા કરશે. હું કહું કે રમેશભાઈને કે થોડી તમને વિસ્તૃત માહિતી આપે. બરોબર, તો સૌથી પહેલાં તો રામ રામ. મારો પરિચય આપું તો હું ડીસા તાલુકાનો ભાદરવા ગામનો વતની છું. અવાજ આવે ને છેલ્લા સુધી? તો હું ડીસા તાલુકાના ભાદરવા ગામનો વતની છું. છેલ્લા એગ્રીકલ્ચર લાઈનમાં મારો આ 13મો વર્ષ છે. 13 વર્ષથી હું નોકરી કરું છું. લાઈફમાં તીસરી કંપની મારા લાઈફ, બરોબર? તો ધારો કે આજે તમારી હમણાં બેનર માર્યા તો તમને શું લાગતું છે કે આ વળી શું નવું આવ્યું લાગે છે ને એવું? કારણ કે આપણે તો વાત ઘણી બધી કંપનીઓ હતી અને આ એ કંપની નવી કંપની છે. કારણ કે હું જ્યારે અહીંયા બેઠો હતો ત્યારે ડિસ્કશન કરતા હતા અમુક ખેડૂત કે આ એકદમ નવું નામ મોકલેલું, પણ આ આપણા ગુજરાતમાં કંપનીના 4થું વર્ષ છે રાયડા, બરાબર? કંપનીઓ આપણે 2022માં ઇન્ટ્રો ગુજરાતમાં કંપનીએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. તો કંપની નરેશભાઈએ કીધું કે 2012માં
એનો જે પાયો નાખવાનો 2012માં કંપનીનો, તો 2012 થી આટલો ટાઈમ તમને એમ લાગશે કે વચ્ચે શું કર્યું કંપનીએ, લાગે ને? તો સૌથી પહેલા આપણે ધારે કોઈ ઘરનું કામકાજ ઉઠાવો, નવો બંગલો બનાવવાનો વિચાર, તો પહેલો મજબૂત શું જોઈએ? પાયો. કારણ કે જો પાયો મજબૂત હોય તો તમે 10-15 માળ સુધી ખેંચી ગયો, બને ને? તો કંપનીએ રિસર્ચ જેનું R&D મજબૂત, નવી હાઇબ્રિડ બીજા કરતાં અલગ શું કાઢવું? કારણ કે હાલ શું છે, હરીફાઈ એટલી બધી વધી ગઈ છે કે જો બીજા કરતાં કોક અલગ હોય ને તો આપણે માર્કેટમાં ઘૂસી શકે, બને છે ને? તો એમાં શું અલગ છે? ધારો કે જુઓ, આ બેનર માર્યું તો એમાં અલગ અલગ પાક દોરેલ છે. સૌથી ઉપર છે કપાસ, પછી છે મકાઈ, ડાંગર, ટમેટા અને રાયડો, એટલે કે બધા આપણે જીવન જરૂરિયાત છે એવી વસ્તુ છે. તો કપાસ આપણા બેલ્ટમાં થોડો થાય છે, બાકી સૌરાષ્ટ્ર બહુ મોટો હબ છે. આપણે જેટલા અહીંયા રાયડો બાજરી ચાલે ને એવી રીતના એ પડતા કપાસ ચાલે. મકાઈ, તો મકાઈ ઉપર લગભગ 30% દેશ આપણો નિર્ભર છે. આપણે બનાસકાંઠા જેવો બાજરી ઉપર નિર્ભર છે એવો 30%. ડાંગર અને ચોખા ઉપર, ચોખા ગણો તો 70%. જે ભારતમાં ખાવાની વસ્તુ છે 70% ચોખા વપરાય. જો ચોખા ના હોય તો આપણે બાજરીનો ભાવ 2000 રૂપિયા હોય, બરોબર? તો એવી જ રીતે ટમાટર, તો કંપનીની પાસે શું છે, બધી શાકભાજી છે. આપણે ઘરે એક ચારો નહીં કરતા, ધારો કે આખો ખેતર ના વાતા, પણ એક ફળો તો ઘરે ખાવા માટે કરે. તો અમારે એવો પેકિંગ છે, કિચન ગાર્ડન પેકિંગ, બરોબર? તો એ બધા રેન્જમાં છે. અને છે રાયડો, તો હાલ આપણે સિઝન આવે એ રાયડાની સિઝન સામે આવે, બરોબર? રાયડો છે એટલે કે કહેવાનો મતલબ કે શિયાળુ સિઝનમાં ઘણા બધા પાક આવે છે. રાયડો છે, બાજરી છે, બટાકા છે, તમાકુ છે, જે આપણા વિસ્તારમાં આ રીતે ચાલે છે. તો મેન હું રાયડાની વાત કહ્યું, આ કંપનીનું ખુદનું R&D છે. એવું નથી કે તમને બાજુના ખેતરમાંથી પેક કરીને આપી દીધું. આ જે કંપનીનું ખુદનું બિયારણ છે, કંપની ખુદ રિસર્ચ કર્યું, હાઇબ્રિડ બનાવ્યું છે એ રીતે. અને કંપની જો ખાલી તમે 10 મિનિટ આ બધું જાણો, તો કંપની જે થઈ શું છે? કંપની મલ્ટીનેશનલ કંપની છે. એવું નથી કે કોઈ માલિકી, આપણો પણ કંપની હિસ્સો દાખવો તો લઈ ગયો, કારણ કે શેર બજાર ઉપર ચાલતી કંપની છે, બરોબર? આપણે નહીં કહેતા શેર મેં એટલા ખરીદ્યા, તો એ ટાઈપ શેર બજાર ઉપર ચાલતી કંપની છે. અને મેન કંપનીનો પાયો નાખવાવાળા જે આપણે RSS કહે ને, RSS આ કંપનીનો જે પાયો નાખો એ RSS ના 5 માણસો ભેગા થઈ અને એક ટીયરા નો પાયો નાખ્યો. પછી ટીયરાએ 2 કંપનીઓ ખરીદી, ઝાયલમ અને મોન્સન્ટો. તો આ 2 કંપનીઓ, મોન્સન્ટોનો આપણે નામ મોકલે, બહુ મોટો નામ, ફિલ્ડ ક્રોપમાં મોટું નામ મોન્સન્ટોનું. ધારો કે આપણા ઓછું ચાલે, પણ બીજા વિસ્તારમાં મોન્સન્ટો નહીં આવતો. અવાજ નહીં આવતો? અવાજ આવે જ છે. માયકમાં શું છે, મને ફાવતું નથી માયક. સાહેબ આવશે 10 મિનિટમાં, એ તમને એકદમ માયકમાં સમજાવો. કારણ કે માયકનો અવાજ, મારો અવાજ તો થતો હોય છે છેલ્લા, પણ એમાં શું છે, પંખા ચાલુ છે. તમે સ્પીકર ગોદામ ખાલી ગાલો એટલે થોડો તો એવી જ રીતે અમે ધીરે ધીરે આગળ વધશું, બરોબર? તો મારી ભલામણ છે તમને કે તમે ઘરે થોડા ઘણો બિયારણ તો રાયડો કે બાજરી કે એવું વાતા દેશો, વાવો છો તો સાઈડમાં ધારો કે ભાવ પણ મૂકે થોડું બિયારણ. ધારો કે તમને 1 કિલો આ મોઘું લાગતું હોય કે વધારે લાગતું હોય 1 કિલો, તો શું છે, ઓના 2 ભાગ કરી નાખો, 2 ખેડૂત કરી નાખો. અને કોઈ બી તમે જે વાવો એની બાજુમાં લગાવો. કારણ કે જો બાજુમાં લગાવશો તો તમને એનો ખરેખર ખબર પડશે. તમે મને કહેશો કે મેં તમારો રાયડો વાવ્યો તો પણ બરોબર છો ને, તો આ જે શિયાળુ પાક થાય, ચોમાસું પાક થાય, વાતાવરણ ઉપર ડિપેન્ડ હોય. હવે શું થાય, પહેલા આપણે શિયાળે માવઠું ન થતા, ઓછો થતા, હવે ગમે ત્યારે વરસાદ આવે, ભણે છે ને? તો એવી જ રીતે તો એક ખેતરમાં છે તો શું થશે, પહેલું તો તમે એક ખેતરમાં જે મહેનત કરશો એ એક સમાન કરશો. કારણ કે ખેતર એક હશે તો ખેડાશે કે પહેલા એક જ ટાઈમિંગ, પછી આપણે વાવવાનો એક ટાઈમ, પાણી પણ તમે એક ટાઈમ આપશો, બરોબર? એટલે સમય સાથે વાતાવરણ તો ખરાબ શું છે તો પણ
એની બીજા રાયડાને લાગુ પડશે તો ઓને પણ પડશે. તો રિઝલ્ટ ખરેખર જો જોઈતું હોય તો ખેતર હોવું જોઈએ એક જ. ધારો કે આ બે ખેતર છે તો આ બે ખેતરમાં ઉપરલ્યામ તમે વાવો છો અમારો રાયડો અને નીચેવાળામાં બીજો વાવો, પણ જો ટાઈમ ચેન્જ છો તો પણ ઉત્પાદનમાં ઘણો ડિફરન્ટ આવે. તો તમે આ સાલ ધારો કે પહેલી વાર કંપનીનું નામ સાંભળ્યું હોય તો અમારો રાયડો જે છે બીજાની રાયડાની બાજુ વધારે ના વાવો ને તો 2 મુઠ્ઠી વાદું, બરોબર? આ વસ્તુ શક્ય છે? કારણ કે એ શક્ય છે કારણ કે પોચ ખેડૂત ભેળા થઈને 2 મુઠ્ઠી કરે ને તો પણ થઈ જાય. અને રાયડો બને એટલો આછો વાવો. ધારો કે આ માપ આ કંપનીએ શું માપથી કાઢ્યું હોય કિલોનું પેકિંગ? રાયડામ કિલોનું, બાજરીમ 1.5 કિલોનું, કપાસ છે તો 450 ગ્રામ, શું માપથી પેકિંગ કાઢે તમે? હા, જે આપણે ધારો કે માપ હોય, જે પેકિંગ હોય તો એ છે ઉપર હોય, વીઘો હોય અથવા એકરનું માપ હોય. તો આપણે શું કરે ઉજળમાં હેડે ધારો કે તું આપણે ઓઇલ ટુ ઓઇલ 30 નકળે ને કોઈ બી વસ્તુ આપણે ભાઈ તો ઘણા માણસો એમ કહેતા હોય તમે આછી વાળો, પણ આપણે શું કરે છે આપણે સઢે ધારો કે ઉભા રહ્યા અમે સઢા સુધી નથી કળાતું તો શું એ ધોનને આપણે પાજીનો કરે પડે છે ને. બાકી 1 એકરમાં રાયડાનું રિયલ માપ છે 650 ગ્રામ, 650 થી તમે 800 ગ્રામ. હાલ તમને બિયારણ બહુ મોંઘા લાગે ને કે આટલો ભાવ બિયારણનો હતો હશે? તમારા પ્રશ્ન પણ હું લ્યો, તમારે જે હશે ને લાસ્ટમાં લ્યો, જે હોય મનમાં એ કહેતું. આપણે શા ઉપર પેલો કરે છે ઉધડમાં હેડે. હા, અને 1 એકરમાં રાયડો તમે ધારો કે એટલો આછો ન કરી કહેતા હો તો એકરમાં 1 કિલો તો વાઈકો ને. હાલ તમે 1 કિલો વાવો છો તો એવી જ રીતે એકરમાં 1 કિલો વાવો, થોડા 2 વીઘા હોય એટલો ફાયદો વધારે બને છે ને. પછી ધારો કે તમે દુકાને લેવા ગયા બિયારણ કે આમાં તમે રાયડાનું બિયારણ આપો, કોઈ બી બિયારણ આપો તો તેલવાળી વસ્તુ હોય તો તમને વેપારી શું કહે છે? તમે તેલવાળું બિયારણ ખરીદવા જતા હશો ત્યારે તમને વેપારીમાં પ્રશ્ન કરતા હશે, કરે છે કે આ રીતે તમે આ વસ્તુ વાપરો તો શું ઉત્પાદન વધારે મળશે. હવે કે નહીં કહેતા તો એમાં આપણે ડાયવર્ટ એટલે થશે આપણે એ કહે છે કે આ વેપારી એનું કરે બને છે ને આ હાથી બીજું પકડાવવા નથી બને ને ટીકડી ગંધક તો એ પકડાવવા નથી મતતો, એ આપણું ઉત્પાદન વધારવા માટે. જે તમે ટીકડી ગંધક બોલ્યા એ તમે 5 કિલો ખાલી વીઘે માપો જ અને એટલું બધું મોઘોય નહીં, પણ 5 કિલો વસ્તુ આપણે ઉત્પાદન તો 1 બોરી વધારે અથવા દોણાની ક્વોલિટીની સાઈઝ ને આ બધું મોટો કરે તો આપણે ફાયદો ન લગભગ 5 કિલો 300 થી 400 રૂપિયાનો છે ટીકડી ગંધક. તો એ તેલવાળી જો આપણે લગાવવા છે પાક એમાં તમે ટીકડી ગંધક વાપરવો જ અવશ્ય, બરોબર? તમારે તો પોણી ખૂબે મીઠો પોણી हमारे खरेखर मोनोपो હોય તો બદલાય આપણે જમીન તો આપણે શું કરે હાલ એક ભળી ગયા. ધારો કે વેપારી ગ્રેડ બદલશે ખાતરમાં તો એ નહીં ચાલે. હાલ આપણો ફોકસ એક જ હોય છે શું 1846 છે અને યુરિયા. આ બે ઉપર તો આપણે હેડે એક તો આપણને 1846 થા પડી ગયો છે અને યુરિયા આ બે વસ્તુ ઉપર પાકો ખબર છે. પણ 1846 વસ્તુ શું હોય? ધારો કે 1846 નો દોણો અહીંયા પડ્યો છે આ મૂળ હોય અને એની બાજુ છોડ છે તો જો એ છોડનું મૂળ એના દોણાને ટચ ને થાય ને એટલે ઘડી દાડો કોઈ કામનો નથી. આ રીત એનું કામ તો બને એટલો ધારો કે 13 વાળી વસ્તુ હોય તો 1846 ના નહીં વાપરવાનું. 20-20-0-13 છે એનો બહુ સુપર હિટ રિઝલ્ટ, કારણ કે એમાં ગંધક પણ આવી જાય તો જે તમારો હજાર ખર્ચો લાગતો હોય એ એમાં તમે કન્વર્ટ કરી દો. અને હાલ શું છે માર્કેટમાં તમે જોશો ને ઘણી બધી કંપનીઓના ટીટ્યુ પણ આવી ગયું તો એ એટલી ગેરંટી આપે છે કે અમે તમે ઉત્પાદન આ જગ્યાએ હાલ ઉભા હો તો અમે તમને આ જગ્યાએ લઈને દઉં, આટલું પણ કમિટમેન્ટ પણ આપે. હાલે જ નહીં
તો તમારે હવે પ્રશ્ન જે હોય મને પ્રશ્ન કહો. શું હતો પ્રશ્ન તમારો? શું હતી? માપ નહીં ચાલતો. માપ નહીં ચાલતું. કોખોન સેટિંગ નહીં આવતું પહેરવાનું. જમીન રેતાળ પડે એવું કહેવાનું છે એમનું કે જમીન રેતાળ છે. ભાળો. ના ના. કાકા. ઓ કાકા. ધારો કે તમારે માપ ના આપવું હોય તો માપ સેટિંગ આવી જશે. ધારો કે આ રાઈડ રહ્યો ને, શું કરવાનું? માપ ના આવતું હોય તો ધારો કે થેલી હાઇબ્રિડ જે વસ્તુ તમે જોશો ને તો થેલી દોણા એને ઝીણા અને જ્યારે તમે પકવશો ને ત્યારે દોણો મોટો થઈ જાય. બળે છે ને કોનો દોણો ઝીણો હોય તો શું કરવાનું? ધારો કે આપણે પહેરવાનો જે હોદનો તો મને તમારે કલાક પહેલા પલાળી દેવાનો તો શું થશે? દોણો મોટો થઈ જાય. ભૂલે છે ને દોણો પછી તમે પહેરો. તો એ જો શક્કર વધારે ઉપાડતું હોય તો રાજગરાના શક્કર નોખી દેવાનું. અને એ ખેતરમાં તમારે 20 દાડા જવાનું જ ન. જો બાજુવાળો ખેડૂત તમને એમ ન કહે ને ત્યારે આ તારા રાયડો નથી ઉજ્યો ભાજીનો જ આ સાલ ભિખારી ખાવાના ધંધા કર્યા છે, એ સાલ તમારે સૌનાથી વધારે ઉત્પાદન આવ્યું. કારણ કે આ ઇસ્યુ મારે ગઈ સાલ દોતીવાડા બન્યો હતો. દોતીવાડા મેં રાયડો એ ખેડૂતને કીધું હતું, ખેડૂત આપણો માની ગયા. હું કીધું તમે 1 એકરમાં 600 ગ્રામ રાયડો પહેરજો. બરોબર? ખેડૂતની પેરણી 900 તો 2 કિલા. પણ સત્તર રાજગરાના મેં ગોઠવાયા હતા. રાજગરાનો દોણો એકદમ ઝીણો આવે. રાયડો ઉપાડી દીધો ન. એકદમ રાયડો ઓછો ઉપાડ્યો. એક દોણો ઉપાડ. બરોબર? તો 2 વેસ 3 વેસ હવે કાળે મને છેલ્લે છોડી ગયા કે મને મહિના જેડે ફોન કર્યો. મને કે રમેશ કોઈ આસો એકદમ રાયડો હોય. બરોબર? કીધું શું હોય? આસો હોય તો મને તમે એ રાયડા બાજુ ધ્યાન મત આપો. પણ જ્યારે રાયડો એ પાકી ગયો 3.5 મહિનાનો ફિલ્ડ શોધું ત્યારે હું એક ફિલ્ડ ઉપર ગયો હતો. તો રોજ આપણે તો ભાદરું ઉડાડ્યું હોય તો પણ પાછું પડે. અને વિડીયો પણ છે મગરી મારા ભાઈ. અને ઈ રાયડો 1 એકરમાંથી 19 પૂરી રાયડો 19 પૂરી. અને ઈ ખેડૂત હાલ એકદમ આછો જ વાવે. બરોબર? તો આપણી વચ્ચે જે સાહેબ છે ગુજરાત આખો હેન્ડલ કરે છે સાવજીભાઈ પણ આવી ગયા છે. તો હવે કાકા સાવજીભાઈનો એક્સપિરિયન્સ ખૂબ છે. ધારો કે ખેતી તો કોઈ કરે જ ન, પણ દાદા કરતા રોકડા બગડે કરતા. બરોબર? પણ કોઈ બી વસ્તુ કોઈ બી કંપનીની ધારો કે મીટિંગ હોય તો એમાંથી 2 શબ્દ જિંદગી શીખી દઉં. ગમે એ બેઠા તો કોક શીખવું નવો જોવા મળે. ખાલી કે મીટિંગ હતી આપણે મીટિંગ હિંમત રહીને આવ્યા પણ રહીને આવ્યા તમે શીખીને શું આવ્યા મીટિંગ કોક તો લઈને આપવું જોઈએ ને. એક ગયા તો એક આધો પોઈન્ટ તો યાદ રાખીને જ આપવું. કારણ કે એમાં છે તમે થોડીક ખાતર વાપરવું આ બધું શીખવું જરૂરી. હવે આપણે ડાયરેક્ટ દોરીને મુઠીએ છોડ્યો ક્ષેત્રમાં ન શીખીએ આ પદ્ધતિ કાઢવાની. બરોબર? તો સાહેબને વિનંતી કે તમને માહિતી એ હાલ છે. દરેક આપણે એમનું સ્વાગત કરીએ. આપણા ગામમાં આવ્યા છે તો તાળીઓથી વેરી એટલે મેઇન વસ્તુ જે આ વિશેષતા છે સાહેબને કહીશ કે રાયડું તમારું વાવે કેમ ખેડૂત. હું તો સમજાઈ દઈશ કે વાવશે ભાઈ મારું કે છે મારા ઉપર વિશ્વાસ કરતા છે લવાઈ દેશે. પણ તમે તમારી વિશેષતા ખાસ કરીને રાયડાની બીજા માર્કેટમાં જે સારા રાયડા છે એની સાપેક્ષમાં કઈ રીતે છે એમને સાહેબને કહીએ વિનંતી કરે કે થોડું રાયડાનું વિસ્તૃત કરે અને એની વાવવાની પદ્ધતિ કઈ રીતે સાહેબ. હું એક તમને ખાસિયત કહી દઉં કે મેં તમને કીધું કે મને આ લાઈનમાં 13 વર્ષનો એક્સપિરિયન્સ છે. તો અમીન સાહેબ તો 2008 થી પણ જ્યારે હું 2013 માં આવ્યો ત્યારે એ તમે મગજમાં લઈને હાલ ભમો ને એમાં અમે બહુ કામ કર્યું છે. એવું નથી કામ નથી કર્યું, ખૂબ કામ કર્યું છે. એક ખેડૂતને અમે મળેલા ત્યારે હાલ અમે આ જગ્યાએ. બરોબર? અને એ જે આખો સ્ટાફ હતો એ તમે સર્ચ મારજો હાલ આ કંપની બધા ડોક્ટરથી મળી બધા. એટલે હવે તમારા હાઇબ્રિડ બાબતનો કોઈ પેલો નહીં. જે અમે તમને આજ કહે છે કે આની ફળી મટલા દોણા હશે તેટલા જ દોણા હશે.
હવે આ વિશેષતા આપણે થોડી વાર બેસો. એકદમ શાંતિ રાખજો. ભાઈ મોટા ભાઈ પાછળ ના માઇક ની કોઈ જરૂર નહીં. માઇક જેટલો અવાજ જ છે. હું ભાઈ તમારા ખેડૂતનો દીકરો છું. અવાજ તો બહુ નીકળશે. ના ના માઇકમાં પકડવો તો મજા આવે. પકડવાનો હાથ ઓમ કરવો ચલો ખાઈ નાખશે. તો આપણે અડધો કલાક જમવાની વાર થાય તો અડધો કલાક જ હું તમારી મીટિંગ ખીંચીશ. વધારે ટાઈમ નહીં લઉં. બરાબર ને? તો રામ રામ. રામ રામ. દિવાળી પહેલા બેસતા વર્ષના પહેલા આપણે 4-5 દિવસ પહેલા અહીંયા ભેગા થયા છે. તો આપ સૌ ખેડૂત મિત્રોને મારા તરફથી કંપની તરફથી દિવાળીના રામ રામ. ને આપનું આવનારું વર્ષ સારું રહે ને નવા વર્ષની અંદર કંઈક અલગ તમે કારકિર્દીની અંદર અલગ કંઈક કરો. ખેતીની અંદર તમારા બાળકોની અંદર શિક્ષણની અંદર એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ને આપનું નવું વર્ષ સારું રહે, સુખદાયી રહે, નિરોગી રહે ને આપનો તમામ પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરો રહે એ બદલ હું ભગવાનને પ્રાર્થના કરું છું. અમારા પ્રયત્ન રાયડાથી સિદ્ધ થાય છે. બરાબર. નકે તો વર્ષ સુધરે તો રાયડાથી સુધરે નકે છે ને. દેખો 2025નું વર્ષ એટલે ખેડૂત માટે નબળામાં નબળું વર્ષ છે. તમે ઉનાળે બાજરી વાવી છે. બાજરી વાવ્યા પછી કાપણી ઉપર આવી એટલે વરસાદ આવ્યો તો કોણ આવ્યું એટલે 50% ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. હળી ગયો. ચોમાસું આપણે સારું લાગતું હતું. ચોમાસે સારું વાવેતર કરી દીધું, ખર્ચો કરી દીધો, બધું કરી દીધું. પણ ઉપરવાળાની એટલું આપણે આપવાની ઈચ્છા નથી તો ઘણા બધા ખેડૂતોને નુકસાન કર્યું. ચોમાસું પણ સિઝન આપણી ફેલ ગઈ ગણવા દઈએ તો. તમારા વિસ્તારની અંદર તો બી ઠીક છે પણ અમુક થરાદની અંદર, ધાનેરાની અંદર તો લગાતાર 2 મહિનાથી 2.5 મહિના લગાતાર વરસાદ રહ્યો ને વરસાદને કારણે ઘણું બધું ખેતીની અંદર નુકસાન થયું છે. આપણી જોડે એક જ સિઝન હવે બચી છે, શિયાળુ સિઝન. આપનું કર્તવ્ય છે કે શિયાળુ સિઝનની અંદર સારું ખેતીની તૈયારી કરે, સારું બિયારણ વાવો, સારું ઉત્પાદન લઈએ. આ આપણું કામ છે. આપવું ના આપવું એ ઉપરવાળાના હાથમાં છે, એ આપણા હાથમાં નથી. પણ શું કરવાથી આપણા હાથમાં શું છે? ખેતીની અંદર 50% આપણા હાથની બી વસ્તુ છે જેથી કરીને આપણે ખેતી ઓફી સુધારી શકીએ. તો આ બધાના ડિસ્કશન વાતચીત કરવા માટે હું અત્યારે તમારી સમક્ષ આવ્યો છું. હું બી ખેડૂતનો દીકરો છું. છેલ્લા 18 વર્ષથી એગ્રીકલ્ચર કંપનીઓ સાથે જોડાયેલો છું ને અલગ અલગ 3 કંપનીની અંદર કામ કર્યું છે ને અલગ અલગ 3 રાજ્યની અંદર કામ કર્યું છે. તો જે બી મારો અનુભવ છે ને જે બી મેં અહીંયા શીખ્યો છું આજ દિવસ સુધી એ તમને હું આપવાનો પ્રયત્ન કરીશ. તો હું સૌ પ્રથમ મારો પરિચય આપી દઉં. તો મારું નામ છે સહદેવ વાઘડા. વાઘડા એટલે ચૌધરી કુળમાં જ આવે છે વાઘડા પરિવાર. તમારા આખેડાની અંદર અમારો સતી માતાનું મંદિર થાય છે. શોર્ટ અમારો પરિચય રોઈ શોર્ટમાં પરિચય કહો. બરાબર. તો એ પરિવારમાંથી આવું છું. મારો બે પરિવાર નાનો પરિવાર છે. ખેડૂત ખેતી કરે છે. મારું આગળની પેઢી છે કોઈ નોકરિયાત નથી. હું પહેલો મારા પરિવારની અંદર નોકરિયાત છું. તો મારા ફાધર બી ખેતી કરી છે ને અભણ છે. બીજા નંબરમાં કંપનીની વાત કરું તો કંપની આપણા માટે નવી છે. 2012ની અંદર આ કંપનીની સ્થાપના થઈ હતી. 2012ની અંદર સ્થાપના થઈ પણ તમને પ્રશ્ન હશે કે 2025ની અંદર સાહેબ તમે કેમ આવ્યા? આટલા દિવસ તમે ક્યાં ગયા? 13 વર્ષ તમે શું કર્યું? તો 2012થી મોડી 2017 સુધી સતત 5 વર્ષ કંપનીએ સિર્ફ સંશોધન જ કર્યું છે. કોઈ પ્રકારનું સેલ ને માર્કેટિંગ કર્યું નહોતું. સતત 5 વર્ષ 2017 સુધીનું સંશોધન કરી ને સારું બિયારણ બનાવી ને 2018ની અંદર ભારત દેશની અંદર એનું ઓપરેશન ચાલુ કર્યું. 2018ની અંદર અમે અમુક રાજ્યની અંદર એનું સેલ ચાલુ કર્યું. પણ આપણા ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર
2021-22ની અંદર અમે આ કંપનીની સ્થાપનાનું ચાલુ કર્યું અને ઓપરેશન ચાલુ કર્યું. તો 2021-22ની અંદર સૌ પ્રથમ અમે જ્યારે માર્કેટમાં આવ્યા ત્યારે અમારા માટે વિસ્તાર જાણીતો હતો, પણ ખેડૂતો માટે આ કંપની નવી હતી કે આટલા દિવસ ઘણી બધી કંપની વાપતા હતા ને હવે ટેરા શું આવ્યું નવું. તો ટેરા એક ભારતીય કંપની છે, આપણા દેશની કંપની છે ને આ કંપની જે ચલાવે છે એ આરએસએસના પૈસેથી આરએસએસના ઇન્વેસ્ટરો આ કંપની ચલાવે છે. બીજા નંબરમાં આ કંપનીનો મેઇન ધંધો છે કોફીનો. મેઇન કોફી કન્ટેનર કોફી કરી સીસીએલનું ગ્રુપ છે. સીસીએલના ગ્રુપમાંથી એ કંપનીએ બિયારણની અંદર કંપની ચાલુ કરી ટેરા. તો ટીએરાનો અર્થ શું થાય? તો ટીએરાનો અર્થ થાય છે ભૂમિ, જમીન. એનો નામ રાખવાનો મતલબ શું? ભૂમિ. તો આ કંપની એવું વિચાર્યું છે કે ટેરા એટલા માટે શબ્દ રાખ્યો કે ભૂમિ નામ થાય છે એનું, જમીન એનું અર્થ થાય છે. તો એનો મતલબ એ થાય કે કંઈ બી બિયારણ આપીશું અમે તો જમીનની અંદર, ભૂમિની અંદર ચકાસણી કરી જમીનને કંઈ નુકસાન નથી એ પ્રમાણે કરીને અમે બિયારણ આપીશું. એટલે પહેલો તો જમીનની દેખરેખ રાખીને અમે બિયારણ બનાવીશું. તો અમારી કંપની કઈ કયા પાક બનાવે છે? તો અમારી કંપની મેઇન રાયડો, બાજરી, કપાસ, ડાંગર ને મકાઈ, એ 7મો ક્રોપ છે ઘઉં. તો 7 ક્રોપની અંદર નંબર 1 તરીકે અમે બિયારણ આપે છે. 7 ક્રોપની અંદર આપણા બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠાની અંદર ઓનલી ફોર બાજરી ને રાયડો ને ઘઉં 3 ક્રોપ આપણે લગાવે છે. મકાઈ થોડા ઘણી દોતા વિસ્તારની અંદર થાય છે, દોતાની અંદર અમે મકાઈ વેચે છે. તો આ 3 ક્રોપની અંદર જે અમે ઉનાળુ બાજરી આવે છે 23-31 કરીને, ચોમાસે બાજરી આવે છે 42-22 કરીને, જ્યારે શિયાળાની અંદર 2 ક્રોપ આવે છે રાયડો અને ઘઉં. તો આજે આપણે વાત મેઇન આપણે મીટિંગ માટે ભેગા થયા છે રાયડા માટે, ઘઉં માટે. તો તમે આજ દિવસ સુધી જે બી રાયડો લગાવો છો, જે બી ઘઉં લગાવો છો, એના કરતાં અમે શું અલગ તમને આપે છે? તમને શું કરવાથી વધુ ફાયદો થાય રાયડાની અંદર? તો અમારી કંપનીની અંદર 3 પ્રકારના રાયડા છે. 3 પ્રકાર અલગ અલગ જમીનની અંદર અલગ અલગ વેરાયટી એ રીતે સંશોધન કરી અમે તમને આપ્યા છે. તો એ 3 વેરાયટી વિશે હું તમને સચોટ માહિતી આપીશ. પહેલા નંબરમાં છે 5T55, બીજા નંબરમાં છે 5T56 ને ત્રીજા નંબરમાં છે S5630. કંપનીએ 3 બિયારણ 3 પ્રકારના રાયડા બનાવવાનું કંઈક કારણ હશે તો 3 પ્રકારના બનાવ્યા છે. બાકી 1 પ્રકારનો રાયડો આપ્યો હોત તો બી ચાલે. તો 3 પ્રકારનો રાયડો આપવાનું કારણ શું? તો દરેક ખેડૂત જોડે સારી જમીન નહીં હોતી, દરેક ખેડૂત જોડે પૂરતું પાણી નહીં હોતું ને દરેક ખેડૂત જોડે કોઈ હલકી જમીન બી પૂરતી હોતી નથી. તો અમુક દાખલા તરીકે આપણે 20 વીઘાનું ખેતર હોય, આપણી જોડે જમીન 20 વીઘા છે તો એમાંથી 10 વીઘા સારી જમીન બી છે, 5 વીઘા નબળી જમીન બી છે ને 5 વીઘા મીડિયમ જમીન બી છે. આપણી જોડે 3 પ્રકારની જમીન હોય છે. તો 3 પ્રકારની જમીન માટે અલગ અલગ પ્રકારના 3 બિયારણ અમે તમને બનાવીને આપ્યા છે. તો એની અંદર કઈ જમીનની અંદર કયું બિયારણ નાખવું એ તમે ખાસ જોજો છે. અહીંયા તમારી બાય મિસ્ટેક ન થાય, તમારાથી ભૂલ ન થાય અને તમારા ખેતીની અંદર નુકસાન ન થાય એ ખાસ કાળજી રાખવી. તો 3 બિયારણ કયા કયા, કેટલું વાવેતર કરવું ને એના લક્ષણો શું છે એ હું તમને આજે બતાવીશ. તો 5T56 એ સારી જમીન હોય, માટીવાળી જમીન હોય, છોણિયું ખાતર નાખેલું હોય એવી જમીનની અંદર 5T56નું વાવેતર કરવું. એટલે કે સારામાં સારી જે તમારી જોડે જમીન હોય એ જમીનની અંદર 5T56નું વાવેતર કરવું. 5T56 1 વીઘાની અંદર 600 ગ્રામ જ બિયારણ નાખવું. જો તમારી જમીન સારી છે, 600 ગ્રામ વીઘાની અંદર બિયારણ નાખવાની તમારી હિંમત છે તો જ તમારે 5T56નું વાવેતર કરવું, બાકી કરવું નહીં. બાકી તમે 1 વીઘાની અંદર 1 પેકેટ નાખી દેશો કિલો તો તમને રિઝલ્ટ નહીં મળે. રિઝલ્ટ નહીં મળે એટલે તમે મને ખરાબ ગણશો, કંપની ખરાબ ગણશો. તો અમારું નામ ખરાબ ન થાય
તમને સારું ઉત્પાદન મળે એટલા માટે કરી ને 1 વીઘાની અંદર 600 ગ્રામનું વાવેતર કરવું એવી મારી તમને ભ્રમણ 5T56ની સારી જમીનની અંદર તમારા ખેતરની અંદર જે 5 વીઘા કે 10 વીઘા જે સારામાં સારી જમીન હોય ત્યાં આગળ 5T56નું વાવેતર કરવું. બીજા નંબરમાં 5T56 110 થી 115 દિવસે પાકતી વેરાયટી છે. પેકેટની અંદર તમને થોડો ઝીણો દાણો દેખાશે, બિયારણનો દાણો તમને ઝીણો દેખાશે, પણ એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર કે કોઈના વાતમ આવ્યા વગર કે ઝીણો દાણો છે ને પાછો શું થશે, તો એના માટે હું તમારી સાથે ગેરંટી આપું છું કે પાકશે એટલે એનો દાણો ગોલ્ડ થશે, મોટો થશે. એક ફળની અંદર 20 થી 22 દોણા ભરવાની તાકાત છે એની. 22 દોણા તમારા ફળની અંદર હશે. બીજા નંબરમાં એનો બજાર ભાવ 1000 રૂપિયા છે. 1000 રૂપિયામાં તમારું પેકેટ મળશે. તો આ વાત કરી મેં 5T56ની. વાત કરું 5T630 એટલે S5 630ની, તો 630 અમારી નંબર 1 હાઇબ્રિડ છે ને ઓલ ઓવર બનાસકાંઠાની અંદર ને રાજસ્થાનની જે પાર્ટ હું સાચોર કે જાલોર ડિસ્ટ્રિક્ટનું સંભાળું છું ત્યાં આગળ સૌથી વધુ વેચાતી વેરાયટી હોય તો S5 630. S5 630ની અંદર લક્ષણો શું છે? તમારે S5 630 કેમ લગાવવો જોઈએ? તો 115 થી 120 દિવસની પાકતી વેરાયટી છે. બીજા નંબરમાં કોઈ પણ પ્રકારની જમીન હોય, ચાહે માટીવાળી હોય, ચાહે હલકી હોય, ચાહે ખાતર ઓછું હોય, ચાહે વધારે હોય, ચાહે પાણી ઓછું મળે, ચાહે વધારે મળે, ઓલ ટાઈપની વેરાયટી છે આ S5 630 ઓલરાઉન્ડર. બરાબર? તો S5 630 કમ્પ્લીટ ઓખું મેચિંગ તમે ગમે તેમ વાવેતર કરી શકો છો. એનું 1 વીઘાની અંદર 700 ગ્રામ બિયારણ નાખવું. કેટલું? 700 ગ્રામ એટલે 1.5 વીઘાથી મોડી પોણા 2 વીઘા વચ્ચે એક પેકેટનું વાવેતર કરવું. એની અંદર લક્ષણો છે 115 થી 120 દિવસે પાકે છે. એનું ઉત્પાદન જે તમે લો છો એના કરતાં 10-20 કિલા 50 કિલા વધુ ઉત્પાદન આપશે, પણ જે તમે લગાવો છો એના કરતાં 1 કિલો બી નીચું ઉત્પાદન નહીં મળે, એટલું હું તમને આજે ગેરંટી આપું. આજે તમે મારા ઉપર વિશ્વાસ રાખજો. જે તમે લગાવતો હોય લગાવજો, કંઈ વાંધો નહીં મને, પણ જે લગાવો છે એની બાજુ કમસે કમ 1 પેકેટ લગાવજો. 1 પેકેટ 1.5 વીઘાની અંદર લગાવજો ને 1.5 વીઘાની અંદર લગાવ્યા પછી એનું અલગથી થ્રેશરિંગ કરજો, અલગ બોરીઓ લેજો, અલગ બોરીઓ ભરીને અલગથી માર્કેટમાં લઈ જજો. સાહેબ તમને ઘણું તો નહીં કહેતો, 20 કિલોની અંદર 15 થી 20 રૂપિયાનો ભાવ ફરક આવશે આવશે ને આવશે. કાજે હું તમને સાહેબ ખાતરી આપું છું એની. તો 630 લગાવવા માટે એ જ કરજો કે બીજા માર્કેટ ભાવ કરતાં અમારો માર્કેટ ભાવ 15 થી 20 રૂપિયા વધારે મળે છે. બીજા રાયડા કરતાં 5% મોડી 10% વધુ ઉત્પાદન આપે છે. ત્રીજો ફાયદો શું છે? તમે થ્રેશરે જ્યારે રાયડો કઢાવો ત્યારે આ દાણો ફાટતો નથી. બીજા રાયડા ફાટવાનો પ્રોબ્લેમ આવે છે. આ રાયડો તમારે એક બી દાણો તમારે ફાટે નહીં. ચોથો ફાયદો કે જ્યારે તમે રાયડો કાપવાની શરૂઆત કરો એ ટાઈમે ઘણા બધા રાયડા કાપવા વખતે ખરતા હોય છે. આ રાયડો તમારે ખરે નહીં. તો આ રાયડો તમારે એક તો ખરતો નથી, બીજા નંબરમાં ડોણો ફાટતો નથી, ત્રીજા નંબરમાં બજાર ભાવ બીજા કરતાં 15 થી 20 રૂપિયા વધારે મળે છે ને ચોથા નંબરમાં 5 થી 10% વધુ ઉત્પાદન આપે છે. તો બધી રીતે ગણવા જઈએ તો બીજા રાયડા કરતાં આ રાયડો તમારે S5 630 લગાવો, તમે સારું ઉત્પાદન મળશે ને તમે ધાર્યું છે એના કરતાં તમને સારું રિઝલ્ટ મળશે. તમે રાયડો તો બધા લગાવો જ છો, પણ 1 પેકેટ લગાવીને આ ફેરે તમે દેખો ને તમારે કોઈ બી તકલીફ આવે, કોઈ બી પ્રોબ્લેમ આવે તો અમે તમારા માટે તમારી જોડે ઊભા રહીશું. ખાલી પેકેટની બિલ સંગ્રહી રાખવાનું. એના માટે જે અમારાથી બનતા છે પ્રયત્ન તમને સંતોષકારક રીતે જવાબ આપીશું. સંતોષકારક તમને થશે એવું નિરાકરણ કરીને અમે તમને આપીશું. એના માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં. બરાબર? બીજા નંબરમાં રાયડાની અંદર કયા ખાતર નાખવા આ આપણે મેઇન જરૂરી છે. રાયડો તો તમે લગાવો છો, મારો રાયડો સારો હશે, તમારે ગળે વાત ઉતરી છે તો તમે લગાવશો, પણ ખેતીની અંદર ખાતર રાયડા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે ઘણી બધી શોર્ટેજ બી ચાલે છે. શોર્ટેજના ઓપ્શનમાં કયું ખાતર વાપરવું એ બી હું તમને ઉપાય બતાવીશ. તો રાયડો એક તેલીબિયા પાક છે. તેલીબિયા પાકની અંદર
શું નાખવાથી આપણું રાયડાનું વજન વધે, તેલની ટકાવારી વધે. તો એના માટેનું હું તમને ભલામણ કરું છું. ડીએપીનો આપણે મોહ છે, ડીએપી નાખવું જોઈએ, નો ડાઉટ. પણ ડીએપીના ઓપ્શનમાં બીજા ઘણા બધા ખાતર છે. તો કોઈ દિવસ ડીએપી પાછળ દોડવું નહીં. જો રાયડાની ખેતી માટે ખાતર લઈ જવું હોય તો ડીએપીનો મોહ બી નહીં રાખવાનો, ડીએપીના ખાતર બદલે દોડવું બી નહીં. ખોટું દોડભાગ કરવાની જરૂર નથી. તો રાયડાની ખેતી માટે સૌપ્રથમ 4 પ્રકારના ખાતરની જરૂર પડે. કેટલા પ્રકારની? 4. સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો કયા કયા? એક ફોસ્ફરસ, જો આપણે ડીએપી માંથી મળે છે. બીજા નંબરમાં નાઇટ્રોજન, જો આપણે યુરિયા બોરીમાંથી મળે છે. ત્રીજા નંબરમાં પોટાશ. પોટાશ કોઈ ખાતરમાં મિક્સ તરીકે આવતું એ તમારે અલગથી લાવવું પડે. ચોથા નંબરમાં સલ્ફર, ગંધક. આ 4 પ્રકારના ખાતરની અંદર રાયડાની અંદર બહુ જરૂરિયાત પડે છે. તમે તમારા ઘરે સબ્જી બનાવો તો મરચું, મીઠું, હળદરની, જીરું, આ 4 પ્રકારનો તમારે શાકની અંદર નાખો તો ટેસ્ટ આવે કે ના આવે? ઓપન સારું લાગે કે ના લાગે? તો એ રીતે ખેતી પણ એક જીવ છે. એના માટે બી એને ખાતર, હવા, ઉજાસ, મસાલાની જરૂર પડે. તો સારું ઉત્પાદન લેવા માટે ડીએપી યાની કે ફોસ્ફરસ. તો ફોસ્ફરસ એવું નથી કે ડીએપી માંથી જ મળે છે. એનપીકે ની અંદર બી ફોસ્ફરસ છે. એસએસપી, જો આપણે કહીએ એસએસપી, એની અંદર બી ફોસ્ફરસ છે. પછી એનપીકે 12-32-16, એની અંદર બી ફોસ્ફરસ છે. એમાં 3-4 પ્રકારના ખાતરની અંદર ફોસ્ફરસ આવે જ છે. તો ડીએપી છોડી એના કરતાં એનપીકે કે એસએસપી નાખવાથી રાયડામાં ફાયદો થશે. કેમ ફાયદો થશે? તમારો ખર્ચો ઘટશે. કારણ એનપીકે 12-32-16 તમે વાપરશો તો એની અંદર 12% નાઇટ્રોજન, 32% જે આવે છે ફોસ્ફરસ આવે છે, અને 16% જે આવે છે પોટાશ આવે છે. તો એની અંદર તમારે પોટાશ વધારાનું તત્વ મળશે. તો અલગથી તમારે પોટાશ ખરીદવાની જરૂર નહીં પડે. બીજા નંબરનું ખાતર છે એએસપી 20-20-0-13. તો 20-20-0-13 માં શું આવે છે? તો 20% નાઇટ્રોજન આવે છે, 20% ફોસ્ફરસ આવે છે, 0% જે વચ્ચે આવે છે પોટાશ આવે છે, પણ જે 13% આવે છે એ તમારો ગંધક આવે છે અંદર. તો તેલીબિયા પાકની અંદર ગંધક મેઇન ઇમ્પોર્ટન્ટ છે. જો તમારે તેલની ટકાવારી વધારવી હોય, રાયડાની અંદર વજન વધારવું હોય ને સારી ક્વોલિટીનો દાણો બનાવવો હોય તો ગંધક 100% નાખવું જ પડે છે. તો આ માટે 20-20-0-13. તો તમારે પોટાશ અલગથી 10-15 કિલો અલગથી લઈને તમારે મિક્સ કરવું પડે. જો એનપીકે 12-32-16 નાખો તો તમારે ગંધક અલગથી લઈને નાખવો પડે. હવે ખાતર ઉપયોગ કઈ રીતે કરવો? ખાતરનો ઉપયોગ માટે આપણે ઘણી બધી ભૂલો કરે છે. ઘણા બધા ખેડૂતો હવે લગભગ 70% ખેડૂતો વાવણીથી વાવતા થયા છે, પણ આજથી 5 વર્ષ પહેલા આપણે છૂટું ખાતર નાખતા હતા લગભગ. તો ડીએપી જે પાયાનું ખાતર જે છે ફોસ્ફરસ કોઈ દિવસ છૂટું નાખવું નહીં. એ જમીનની અંદર 2 થી 3 ઇંચ ઊંડું જમીનની અંદર જવું જોઈએ. તમે જે ખાતર ઉપર પોખો છો એ તમે પોખ્યા પછી ઉપર કલ્ટી મારો એટલે શું થાય? તમારો 25% દાણો ઉપર પડ્યો રહે, 25% દાણો તમારી જમીનની અંદર ઊંડો જતો રહે. બાકીનો જે 50% તમારો જે ફોસ્ફરસ છે એ જમીનના જે આપણે જે એરિયાની અંદર જોઈએ ત્યાં આગળ છે. તો તમારો જે તમે નાખો છો ફોસ્ફરસ એનેથી 50% તમારું ફોસ્ફરસ ડીએપી ફેલ જાય છે, 50% જ ઉપયોગ થાય છે. તો મહેરબાની કરી ભલે તમે બિયારણ તમારે જમીન ન મળતું હોય પહેરવામ તો બિયારણ પોખો, પણ ખાતર કોઈ દિવસ પાયાની અંદર પોખવું નહીં. એ તમારે વાવણીથી પોખીને પછી વાવણીથી વાવી ને ઉપર તમારે બિયારણનું વાવેતર કરવું. તો આ મારી તમને ખાસ ભલામણ છે. બીજા નંબરની અંદર કેટલું માપ આપવું આ મેન જરૂરી છે ને કયા ટાઈમે આપવું. તો ફોસ્ફરસ જે ડીએપી છે, ડીએપી પાયાની અંદર કેમ આપે છે, કેમ ઉપર નહીં આપતા? કોઈ મને કહેશે છે ડીએપી કેમ પાયાની અંદર આપો છો? એ ખાતર દે, યુરિયા ખાતર દે, ઉપર પોખો તો ન ચાલે. તો ફોસ્ફરસ પાકની અંદર શું કામ કરે છે એ તમને ખબર છે આપણને? જો ફોસ્ફરસ છે ડાયરેક્ટ મીઠું છે, શાકની અંદર મીઠું નાખીએ તો આપણે મોળું ન લાગે, તો સારું લાગે. તો એ રીતે ફોસ્ફરસ શું કામ કરે છે પાકની અંદર કોણ ખબર ખરો? તો ફોસ્ફરસનું કામ છે મૂળનો વિકાસ કરવો. આ કામ છે ફોસ્ફરસ ડીએપીનું. તમારા સારા મૂળનો વિકાસ કરાવવો હોય તો તમારા પાયાની અંદર ફોસ્ફરસ યાની કે ડીએપી નાખવું જરૂરી છે. જો ફોસ્ફરસ નાખવાથી ફાયદો શું કે એનો મૂળનો વિકાસ થાય,
જેટલો મૂળનો વિકાસ વધુ હશે એટલો ખોરાક વધારે લેશે, જેટલો ખોરાક વધારે લેશે એટલો ઉપર પાક સારો આવશે. આ કામ છે ફોસ્ફરસનું. તો મૂળનો વિકાસ કરવો એ કામ કરે છે ડીએપી. એટલા માટે આપણે જમીનની અંદર પાયાની અંદર આપે છે. બીજા નંબરનું ખાતર આવ્યું આપણે નાઇટ્રોજન, યુરિયા. યુરિયા આપણે ઉપર આપે છે. એક હું તમારી વચ્ચે એક વાત કરવાની રહી ગઈ ફોસ્ફરસની. ફોસ્ફરસનું બીજું નામ શું છે ખબર છે? ફોસ્ફરસનું બીજું નામ છે આળસુ ખાતર. શું કહેવાય? આળસુ ખાતર. આળસુ ખાતર કેમ કહું છું કે જ્યાં આગળ ડીએપી નો દાણો પડ્યો છે ત્યાં આગળ જ પડ્યો રહેશે. એ જરા બી 1 ઇંચ બી આગા પાછો થતો નથી. એનું જ્યારે છોડ અહીંયા બાજુ પડ્યો હશે તેનો દાણો, જ્યારે છોડ ઉગીને એનું મૂળ લાંબુ થતું થતું ડીએપી જોડે આવશે ત્યારે જ એનો ખોરાક ચાલુ થશે. એટલા માટે કહું છું કે ડીએપી વાવણીથી પહેરો તો વાવણીથી પહેરો એટલે એક સમતલમાં પડ્યો 2 થી 3 ઇંચ ઉપર તમે બિયારણ નાખો એટલે બિયારણ એનાથી 1 ઇંચ ઉપર પડ્યું હોય. જેવો દાણો ઉગીને તૈયાર થાય એવો જ તમારે સીધો ખાતરને ખોરાક ચાલુ થઈ જાય. તો એટલા માટે કરી કહું છું કે ફોસ્ફરસ પાયાની અંદર આપવું અને વાવણીથી વાવવું જેથી તમે 100% ખાતરનો ઉપયોગ થાય. બીજા નંબરમાં નાઇટ્રોજન, યુરિયા. યુરિયાનું કામ શું છે કોણ ખબર? યુરિયા શું કામ કરે પાકની અંદર? યુરિયા આપણે આડેધડ ઉપયોગ કરે. યુરિયા આડેધડ ઉપયોગ કરે. જેમ મન ફાવે એમ બોરી લઈને જઈએ પોખવાની, ખૂટી જાય તો ફીરફીરી પૂરી લાવવાની. તો યુરિયાનું કામ શું છે બાપુ? હા, વિકાસ કરવો. રાઈટ વસ્તુ છે. તો નાઇટ્રોજન નું કામ છે. એક હું તમે સારું અને સિમ્પલ ઉદાહરણ આપું. નાઇટ્રોજન શું કામ કરે? આપણે સવારમાં ઉઠીએ ને આપણા અરીસો હોય ને, અરીસો કાચ જે આભલાની અંદર તમારે અરીસાની અંદર ઉભું રહેવું. ઉઠે એવા જ તમારે ડાયરેક્ટ ઉભો રહેવું. આપણે કેવા લાગે? જેવા તેવા લાગે ને, હારા ના લાગે. પણ તમે ઉઠ્યા પછી દાંતણ કરો, દાંતણ કર્યા પછી ચા પીવો, ચા પીને તમે નાવા જો, નાઈ તૈયાર થઈને મારી જેમ ઇન્સર્ટ મારીને તૈયાર થઈને ઉભા તો કેવા લાગો? સારા લાગે છે. તો આ જ કામ છે યુરિયાનું. યુરિયાનું કામ છે છોડનો દેખાવ સારો કરવો, એનો વિકાસ કરાવવો ને તોડને તાજો માજો રાખવો, એકદમ ફ્રેશ કરી છે. તો આ કામ છે યુરિયાનું. ત્રીજું ખાતર છે સલ્ફર. તો સલ્ફરની મેં વાત કરી તમને. તો સલ્ફર તમે કદાચ ડીએપી 18-46% જે લાવ્યું હોય તો એની અંદર સલ્ફર વીઘાની અંદર 5 થી 8 કિલો મિક્સ કરી દેવું. સલ્ફર દાણેદાર સલ્ફર ટીકડી ગંધક કરીને આવે છે. ગાર આવે ને, ગવારની 2 ફાડ કરે એ ટાઈપનો ગંધક આવે છે. એ તમારે પાયાની અંદર જ આપવો પડે. ને ડીએપી અંગાથી મિક્સ કરીને એ ખાતર તમારે આપી દેવું તો તમારે તેલની ટકાવારી વધે. ચોથું ખાતર છે પોટાશ. આજ દિવસ સુધી આપણે રાયડાની અંદર પોટાશ નાખતા નથી. પણ તમે કહો છો સાહેબ તમે પોટાશ નાખવાનું કેમ કહો છો? તો અમુક ખેડૂતો બટાકાનું વાવેતર કરતા હશે. બટાકાનું વાવેતર કરો છો ને અમુક લોકો, તો બટાકાની અંદર તમે 100% પોટાશ નાખો છો ને પોટાશ. પોટાશ બટાકાની અંદર કેમ નાખો છો? શું કારણ? બટાકાની અંદર પોટાશ કેમ નાખો છો? બીજો નાખો એટલે આપણે નાખવાનો. રાઈટ વસ્તુ છે ને. તો પોટાશનું કામ શું છે? તો પોટાશનું કામ છે દાણાની ગુણવત્તા સુધારવી, દાણાની શાઇનિંગ વધારવી. આ કામ છે પોટાશનું. તો રાયડાની અંદર પણ સારો ભાવ લેવો હોય તો દાણાની શાઇન સારી હોવી જોઈએ, દાણાની ક્વોલિટી સારી હોવી જોઈએ તો તમે 10-15 રૂપિયા ભાવ વધારે મળે. તો રાયડાની અંદર પોટાશ બી જરૂરી છે. તો મુખ્યત્વે જે મેં 4 ખાતરની વાત કરી, ફોસ્ફરસ 1 વીઘાની અંદર 25 થી 30 કિલો જ નાખવો. 1 વીઘાની અંદર 25 થી 30 કિલો. ને એની અંગાતે જો ગંધક ન હોય તો ગંધકનું મિશ્રણ 5 થી 8 કિલો 1 વીઘાની અંદર મિશ્રણ કરી ને પાયાની અંદર આપવું. બીજા નંબરમાં ખાતર છે નાઇટ્રોજન. નાઇટ્રોજન આપણે 20 થી 25 દિવસે પહેલો ખાતર આપી દઉં. જ્યારે પહેલો ખડકો આપણે પાણી આપીએ ત્યારે 20 થી 25 દિવસે 1 વીઘાની અંદર સરકારે 1 વીઘાની અંદર 20 થી 25 કિલો નાઇટ્રોજન આપવું. એ ટાઈમે તમે પોટાશ યુરિયા અંગાથી મિક્સ કરીને આપી શકો છો. પોટાશનું માપ છે 10 થી 15 કિલો પોટાશ 1 વીઘાની અંદર આપવો. બીજા નંબરની અંદર
અમુક લોકો કહે છે કે સાહેબ મેં તો પોણી 7 પાય 8 પાય પણ મારા રાયડો બરાબર થયો ન. તો રાયડાની 4 કટોકટી અવસ્થા છે. તમારા રાયડો 4 પાણી પાવો, એ 4 પાણી કયા કયા ટાઈમે આપવા, એ જે હું ટાઈમ ગણાવું એ ટાઈમની અંદર તમારે જો પાણીની ખેંચ પડે તો 100% તમારે 25 થી 30% રાયડાનું નુકસાન ઉત્પાદન ઓછું મળે છે. તો 4 પાણી કયા કયા? પહેલું પાણી જે 20 થી 25 દિવસે ખડકો આપે એ તો બધા હમણાં આપે જ છે, એમાં કોઈ મિસ્ટેક કરતું નથી. તો એ તમારો રાઈટ સમય છે 20 થી 25 દિવસે પાણી આપવું. બીજું પાણી ક્યારે આપવું? 50 થી 55 દિવસે, જ્યારે તમારા ખેતરની અંદર 10 થી 15% ફૂલ આવી જાય એ ટાઈમે ખાસ પાણી આપવું. જો એ ટાઈમે તમે પાણી આપવામાં 10 થી 15 દિવસની ગેપ આપી દો તો એ ટાઈમે તમારા ફૂલ પૂરા આવતા નથી ને અમુક નાના મોટો રહી જાય છે. તો ફૂલનું કમ્પ્લીટ આવવા માટે 50 થી 55 દિવસે બીજા નંબરનું પાણી આપી દેવું. ત્રીજા નંબરનું પાણી ક્યારે આપવું? જ્યારે ફૂલ બન્યા પછી 75 થી 80 દિવસનો ક્રોપ થાય ત્યારે અંદર દાણા ભરાવાનું ચાલુ થાય. તો જ્યારે ફળીની અંદર દાણો ભરાવાનું ચાલુ થાય એ ટાઈમે ખાસ પાણી આપવું. એ ટાઈમે પાણીની ખેંચ પાડો તો બી ઉત્પાદનમાં ફરક આવે છે. ચોથું પાણી ક્યારે આપવું? દાણો ભરાઈ ને દાણો કમ્પ્લીટ મોટો થઈ જાય એ ટાઈમે ચોથું પાણી આપી દેવું, જેથી કરીને દાણો ઝીણો ન રહી જાય. તો આ 4 પાણીની કટોકટી અવસ્થા છે. આ 4 ટાઈમે તમે પાણી આપો તો તમારે કમ્પ્લીટ રાયડો 100% સારામાં સારો થશે. એટલે સાહેબ વાત તો રાયડા પાણી ચા પાવાના રાઈટ. તો આનો હું જવાબ આપી દઉં. આ કાકાની સાચી વાત છે સાહેબ. બાપુ મોટાભાઈની વાત સાચી છે કે 4 પોણી રાયડો પાકે કે ના પાકે. ઓ મોટાભાઈ પાછળ તમે તો કાયમ ભેગા થશો. હું આજે આવ્યો ફેર 6 મહિને આવ્યો તો મારી અંગાથી જેટલી વાત કરશો એટલું મને જોડવા મળશે ને તમને જોડવા મળશે. તો મોટાભાઈની વાત એવી છે કે રાયડો 4 પોણી પાકી જાય 101% તમારી જમીન ઉપર આધાર છે. જમીન કેવા પ્રકારની છે એના ઉપર આધાર છે રાયડાનું પાણી આપવાની. આ 4 પાણી મેં એટલા માટે કીધા કે આ 4 પાણીની ખેંચ ના આપી. આ ટાઈમે વચ્ચે વચ્ચે તમે એક પાણી કે જ્યારે જરૂર પડે એ ટાઈમે તમે વચ્ચે 1-2 પાણી આપી શકો. જો રેતાળ જમીન હોય, હલકી પાણી હોય તો 6 પાણી બી આપવું પડે. મારા ગામની વાત કરું, મારે ખુદની વાત કરું તો અમારે 4 પાણી જ આપવા પડે, કારણ કે અમારી જમીન કાઠી છે, મળકા પાણી છે, માટીવાળી જમીન છે. જો હમણે કિંમતની આજુબાજુ શિલાસના ગામ છે મારું, તો ત્યાં આગળ અમારે 4 પાણી જ આપે છે અમે, ને 4 પાણી અમારે કમ્પ્લીટ રાયડો પાકી જાય છે. બીજા નંબરમાં રેતાળ જમીન હોય, હલકી જમીન હોય તો તમારે 2 પાણી વધારે આપવા પડે. બાકી સારી જમીન હોય, છોડ્યું ખાતર ન છોડ્યું હોય, તમે 4 પાણી આપજો, તમારે 101% સારામાં સારો રાયડો થશે. જો આપણે કેનાલની વાત કરીએ, જે કેનાલ બેડ છે, કેનાલ બેડની અંદર બી 4 પાણી આપો તો ખૂબ થઈ ગયો. કારણ કે ત્યાં આગળ શું છે, ભેજનો સંગ્રહ વધારે છે કેનાલનું પાણીનો, એની અંદર ભેજ વધારે સંગ્રહાય, કારણ કે ઠંડુ પાણી આવે છે. પણ મારું માનવું છે કે ઘણું કેનાલનું પાણી બી ઉપયોગમાં ન લેવો. કેનાલનું પાણી જે ઉપયોગ કરે છે એ લોકોને મારી તો એટલી વિનંતી છે કે તમે સ્પ્રિંકલરથી ફુવારા પાવો ખેતીની અંદર કેનાલનું પાણી, તો તમારી જમીન 10 દિવસે બગડતી છે તો 20 વર્ષે બગડશે. કારણ કે આજે ન તો કાલે કેનાલનું પાણી બહુ ઠંડુ આવતું હોય છે ને તમે જેટલું વધારે પાશો એટલું જમીન બંધાઈ જાય છે. જમીન બંધાવાના કારણે આજે જે થરાદમાં જે પાણી ભરવાનું એ અમુક એનો ઇસ્યુ કેનાલનો બી ઇસ્યુ છે. કારણ કે પાણી પા કર્યું મફતનું મળતું તો પા કર્યું છૂટે કાંઈ. જો એ ટાઈમે એમની જો ફુવારાથી જો પાણીનો ઉપયોગ કર્યો હોત તો એમનું 20 વર્ષ બધી જમીન સારી હોત. અહીંયા ફુવારા છે પણ હમણાં બોરનું પાણી છે, તો કેનાલનું વાત કરો છો. ભલે સરકાર ફ્રીમાં આપે છે પણ આપણે એનો સદુપયોગ કરવો જોઈએ, જમીનને બચાવવી જોઈએ. જમીનને જો કેનાલના પાણીથી બચાવવી છે, જમીનને સુધારવી છે તો તમારે ફુવારાથી પાણી પાવું જોઈએ. મારું માનવું એવું છે. કારણ કે આજે તમે જાઓ ડભોઈની અંદર, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ત્યાં આગળ છે 2 મહિના પાણી છીપાતું નથી, કારણ કે ત્યાં તો આ વખતની પહેલાં કેનાલ આવી ગઈ હતી. ત્યાં આગળ આજે પાણી એકદમ બંધાઈ જાય છે, કાળી થઈ જાય છે. તો કેનાલનું પાણી પાવો એનાથી કોઈ આપણે ના નથી, પણ એનો સારી રીતે ઉપયોગ કરો. છૂટું પાણી મત મૂકો, જેટલી જરૂરિયાત હોય એટલું જ પાવો, બરાબર ને? તો આ એક ખાસ ધ્યાન રાખવા જોઈએ કે ફુવારા કરો તો સારામાં સારું.
ફુવારા ન કરો તો એનું જેટલું જોઈતું હોય એટલું જ પાણી આપો. બાકી તમારી જમીન આજે ન તો કાલે આપણા છોકરા માટે, આપણી પાછળની પેઢી માટે જમીન કોઈ કામની છૂટશું નહીં. આપણી પાછળની પેઢી ઉપયોગ નહીં કરી શકે. જો આજે જે ખાતરનો ઉપયોગ તમે કરો છો એ રીતે તમે ખાતરનો ઉપયોગ કરતા રહેશો તો બી જમીન ખરાબ થશે. ખાતરની અંદર પણ નિયંત્રણ લાવો ને કેનાલના પાણીની અંદર પણ સ્પ્રિંકલરથી પાણી આપો તો આપણે પાછળની પેઢીની આપણે સારી જમીન આપી શકીશું. બાકી આવનારા સમયની અંદર આપણે મુશ્કેલી થશે. બીજા નંબરમાં એક જ વાત મારે કરવાની બાકી છે કે અમારી કંપની નવી છે, તમે બી પહેલી વખત નામ સાંભળ્યો છે. વિશ્વાસ શું કરવો તમારો છે? તમે તો આજ આ કંપની છો, કાલ બીજી કંપની જતા રહેશો, પગાર વધારે આપશો તો. તમારી વાત સાચી છે ને આ વાત અંગાથી હું સહમત બી છું કે કંપનીવાળા વધારે પગાર આવે તો બીજી કંપની જતો રહે, પણ કંપની ચેન્જ નહીં થવાની. તમારે કોઈ દિવસ કોઈ બી તમારે એપની જરૂર પડે તો અમારે અહીંયા પેકેટની પાછળ ટોલ ફ્રી નંબર આપેલો છે. ગમે ત્યારે ટોલ ફ્રી ઉપર તમારે કોઈ કમ્પ્લેન કોઈ પ્રોબ્લેમ આવે તો ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરવો. એ ફોન અમારો હૈદરાબાદ જશે. હૈદરાબાદથી અમારા જોડે ઓનલી ફોર 2 કલાકની અંદર જે અહીંયા જે છોકરો સ્ટાફ જે અમારો સ્ટાફ નોકરી કરતો હશે એની જોડે મેસેજ આવી જશે. ભાઈ આ ખેડૂતની કમ્પ્લેન છે, આ મોબાઈલ નંબર છે, આ ગામનો છે, ત્યાં આગળ તમે જઈને એનું શું પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવો. બરાબર? તો અમારી કંપનીની જવાબદારી છે કમ્પ્લેન સર્વિસ આપવાની. કારણ કે બિયારણ તો વેચાશે પણ સર્વિસ આપવી મેઇન ઇમ્પોર્ટન્ટ છે. ખેડૂતોને સર્વિસ આપવી જોઈએ. તો આજે હું તમને એટલી ગેરંટી આપું છું કે તમે જે કમ્પ્લેન કરો એના પછી જે તમે ફોન જ્યાં તમે દાખલે દિવસના 2 વાગે કર્યો તો એના પછી 24 કલાકની અંદર મારો સ્ટાફ તમારા ખેતર સુધી પહોંચી જશે એટલું હું તમને ગેરંટી આપું છું. 24 કલાકની અંદર. એ 24 કલાકની અંદર જે હશે ને એનો જે પ્રોબ્લેમ હશે પ્રોબ્લેમનો સાચો ને સચોટ બીજા 12 કલાક પછી અમે તમે એનું નિરાકરણ આપી દઈશું. તો તમારી કમ્પ્લેન આવ્યા પછી 24 કલાકની અંદર અમારો સ્ટાફ આવી જશે ને 24 કલાક પછી 12 કલાકની અંદર તમારું સોલ્યુશન અમે લાવી આપીશું. એટલી હું તમને ગેરંટી આપું છું. તો આ એક વાત કરવાની હતી. બીજી વાત છે કે માર્કેટની અંદર ભાઈ સાહેબ છે આપણે કે વેપારી મિત્ર એ તો એમને તો ખબર છે કે ટેરા શું છે. ટેરા એ પોતાના રિસર્ચનો પોતાનો R&D ઉપર બિયારણ બનાવે છે. કોઈ લોકલ કંપની વાળું બીજા જોડેથી પેક કરી ભરીને આપી દીધું એવું નથી. આ સાલ બી અમે તમારા વિસ્તારની અંદર લાખણી તાલુકાની અંદર 8 વેરાયટીનો ટ્રાયલ લગાવ્યો છે. આજથી 5 વર્ષ પછી શું કેવું બિયારણ આપવું એ આજથી અમે એનું સંશોધન ચાલુ કર્યું છે. તો ગેળાની બાજુ પછી ટ્રાયલ ગેળામાં ટ્રાયલ લગાવેલો છે. 8 વેરાયટી લગાવી છે. 8 વેરાયટીની અંદર અત્યારે જે અમે બિયારણ વેચે છે અને માર્કેટની અંદર જે ટોપ લેવલનું બિયારણ છે એના કરતાં અમારી જોડે કયું બિયારણ સારું આવવાનું છે. તો આજથી 5 વર્ષ પછી જે આપવાના છીએ અમે અત્યારથી એનો ટ્રાયલ ચાલુ કરી દીધા છે. એટલે એના માટે તમે ચિંતા ન કરતા. અમારું જે બી બિયારણ આવશે ભવિષ્યની અંદર એ કંઈક આના કરતાં બી કંઈક અલગ આવશે, સારું આપશે. આવતી સાલ અમે તમને એક નવું બિયારણ આપવાના છે. એ બિયારણ એવું આપવાના છે કે ખેડૂતે વિચાર્યું બી નહીં હોય. તો એનું લક્ષણો શું છે હું તમને કહી દઉં. આ ફેર અમે એના ટ્રાયલમાંથી ડેમો મેં આપી દીધા છે. તો એની અંદર શું ખાસિયત છે? તો ખાસિયત એવી છે 100 થી 105 દિવસે પાકતી વેરાયટી સૌથી ઝડપથી પાકતી વેરાયટી અમે આપી સાલ લોન્ચ કરવાના છે. ઉત્પાદન આ સેમનું સેમ રહેશે. ઉત્પાદનમાં તમારે 1 કિલો બી ઓછો નહીં થાય. પણ કંપની સંશોધન શું કર્યું? જલ્દી પાકવાનું. કારણ ખેડૂત જોડે ઉનાળુ બાજરી વાવવા માટે ખેડૂત ખેતર કેમ જલ્દી ખાલી થાય તો એના માટે કંપની વિચાર્યું કે જલ્દી પાકતી વેરાયટી આપો. અમુક ખેડૂતને એવું હોય કે જલ્દી પાકતી વેરાયટી હોય એટલે ઉત્પાદન ઓછું મળે. પણ આપણે આ રાયડાની અંદર એવું સંશોધન કંપની કર્યું છે વહેલી તો પાકશે પણ ઉત્પાદનની અંદર 1 કિલો બી ઓછો નહીં થાય તમારે. તો એના માટે બી અમે આવતી સાલ એક નવી વેરાયટી લોન્ચ કરીશું ને ઓછા પ્રમાણ. તો એટલે આ નવી કંપની વધારાની શા માટે કાઢવી? કાલ ઉઠીને ઓપના પગમાં જ આવશે. તો મારી તમને 2 હાથ જોડી વિનંતી છે કે તમે વેપારી જોડે નામથી ભાઈ ટેરા કંપનીનો S5 630 રાયડો મારે જોઈએ છે, તારી જોડે હોય તો આપ, ને હું બીજી દુકાને જાઉં. આ ક્લિયર કટ કહેવાનું. ને આપણે તમારે એક પેકેટ લગાવવાનું જ છે. તમને એક ડાયરી આપવામાં આવી છે કા ટાઈપની. એની અંદર છેલ્લે પેજ લગભગ 630 છે. તો આ પેકેટમાં બતાવવાનું આ રાયડો મારે જોઈએ છે. 1 પેકેટ 2 પેકેટ
10 પેકેટ વાવો હોય તો છૂટ છે, મારી પૂરી ગેરંટી છે. 20 પેકેટ વાવતા હોય તો 20 પેકેટ વાવવાની છૂટ છે. તમારે જે લગાવશો એના કરતાં કંઈક સારું તમે મેળવશો, એટલે હું ગેરંટી આપું. બરાબર ને? હવે તમારે બીજો કોઈ પ્રશ્ન હોય તો કહો. ભાવ શું છે? ભાવ 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 કીધા ને 1100 રૂપિયા. 630 ના 1100, બાકી 56,000 રૂપિયા. 1 કિલોનું પેકિંગ આવે, પણ આપણે કિલો 1.5 વીઘાથી ઉપર નાખો. પણ અમે એની અંદર ઈ બી સારો જ છે, સારો છે તો લોકો લગાવે છે. એના કરતા કઈ અલગ છે. હવે 2 મિનિટ ઉભા રહેજો, ઉભા ના થતા. એક અમે ડ્રો રાખ્યો છે, પહેલી ડ્રો બી રાખ્યો છે, પહેલી વસ્તુ. અને સાહેબે બહુ સારી માહિતી આપી. ધન્યવાદ સાહેબને, એક વાર તાળીઓથી વધાવીશું. એટલે હવે સૌથી સારી વસ્તુ રાયડાની વાત એમણે કરી દીધી, કઈ રીતે સારું ઉત્પાદન લેવું અને કઈ રીતે એમની વેરાયટી સારી છે એ આપણે બધાએ સાંભળ્યું. હવે જો માર્કેટમાં રાયડો બહુ સારા છે, બધી કંપનીના સારા છે. આમના એમના ખુદના છે ને, ખુદના રિસર્ચના છે ને, એમના તેલ નોર્મલી રાયડો ઊભો સારો લાગે એ વ્યવસ્થિત વાત નહીં, એમાં ઉતારો કેવો બે એ વસ્તુ. ઘણી જગ્યાએ શું ફળીઓ ઘણી બેઠી હોય, વધ્યો ઘણો હોય, તમારે દેખાતો સારો હોય, પણ છેલ્લે ઉતારો તમે બોરીઓ ભરવા ત્યાં ઉતારો વજન ના પકડતું હોય, બરોબર? તો એ ઉતારો બે એ રાયડો આપણે ને જેનું તેલનું કન્ટેન્ટ માર્કેટમાં ભાવ સારો હોય એ રાયડો આપણો સારો, બરોબર? આમાં આપણા માથા બરોબર. બરોબર. બીજું હવે જો રાયડાની વાત થઈ, થોડો ઉભા થયો બાપુ, ખાલી ઊભા થયો એટલે તમારે ખાલી આજુબાજુમાં દેખો. હું તમને ખાલી એક જ આ ભાઈ તો આ કાકા તો હું રોકતો નથી. આજ પહેલી વખત મેં અમને દર્શન કર્યા છે ને બધુંના માણસ લાગે છે, બરાબર? કાકા તમે ગઈ સાલ પાયન્યુર ટેરાનો S5 630 લગાવ્યો હતો, તમને શું લાગ્યું? સત્ય હકીકત હોય કહેજો. શું સારું લાગ્યું? ઠેઠ ઊંધું ફૂલરી ઓકે પછી ખરતો નથી, ઓકે બરાબર. અને એની છેટ સટા ઊંધું કરીને ખાલી 2-3 ફળી જ બાકી રહે, બીજી બધી પાકી રહે. ઓકે. તમે કેટલું ઉત્પાદન મળ્યું તો તમારા જે લગાવતા એના કરતાં સારું મળ્યું તો કે એના કરતા 2-3 બોરી વધારે થાય, ઓકે બરાબર. તાર કાકાએ આપણે લગાવેલો છે. એક કયું ગામ તમારું? મારું ગામ આ જ છે. પાછના ગામના છે, તમારા ગામના જ છે. તો પૂરી ગેરંટીનો બેઠો છે તમારા માટે. હવે જો એ તો હવે બીજોનો તો પોતે તો કે જ છે ને, સારો અનુભવ પોતાનો લેવો, અનુભવ તમારે જ લેવાનો છે અને તમારે અમને કહેવાનું છે. જેને ઘટે તો આપણે એમનું સારું ઉત્પાદન મળશે તો આપણે વેચશું, બહુ સારું સાહેબને સપોર્ટ કરશું. અને અમે તો ઉત્પાદન કઈ રીતે ચેક કરી લીધું છે, એ માટે જ અમે વેચીએ છીએ. એટલે દરેકને વિનંતી કે આ વખતે અખંડરા પૂરતો બી આમનો રાયડો વાવે, બરોબર? લાખણી લગભગ બધી દુકાને છે, બરોબર. શાંતિ. હવે જો તમને વાત કરું, આ થઈ ગઈ રાયડાની વાત. હવે રબી સિઝનમાં ઘણા બધા આપણે એગ્રોની વાત કરીએ છીએ તો ઘણા બધા છાણિયા ખાતર પાછળ અત્યારે ગોળા થયેલા છે. મળતું નથી તો ગમે ત્યાં લોબા થાય છે અને 4,000 રૂપિયા ટોલું લઈને આવે. ખોટી વાત કે સાચી વાત? તો આપણે ત્યાં છાણિયા ખાતરનો સારામાં સારો વિકલ્પ એ રિલાયન્સનો ખોળ આપણે લાવ્યા છીએ, જેમાં એનો ફાયદો શું છે હું તમને કહી દઉં. રિલાયન્સનું ખોળ વાપરવાથી નિંદામણની પ્રોબ્લેમ રહેતી નથી, કારણ કે એ ખોળમાં નિંદામણનો એક દાણો બી આવતો નથી. એટલે તમારા જે તમે ખોળ વાપરો છો એમાં મહીન બનાસ ખોળ તમે કોઈ બી એ બહારનું ખોણ દોણ ખાતો હોય ને એમાં ભેંસના ચારા ભેગું ક્યાં બી એ નિંદામણ બહારના સ્ટેટનું ગમે તેનું નવું નિંદામણ તમારા પાકમાં તમે લાવો છો, એ નિંદામણ બી ખોળ તમને આ રિલાયન્સમાં જે પડ્યો છે એ તમને મળશે. બીજું કે એ ખોળની વિશેષતા શું, એ ખોળમાં એટલું છોણ નથી આવતું, એમાં સણ આવે છે, પેડી સ્ટોર જે આપણે ચોખાનો ભૂકો કહેવાય એ જે એમાં એનો ફાયદો શું
તો દેખો ક્ષણ એ નાઇટ્રોજન અને ન્યુટ્રિયન્ટ વધારવા માટે જમીનમાં સૌથી વધારે જરૂરી છે. તો એ ઘણીવાર લોકો એને વાવેતર કરી અને જમીન રોટાવેટર મારી અને જમીનમાં હળવા માટે મૂકી દેતા હોય, જમીન સુધારવા માટે, જે આમાં તમને તૈયાર ભાગમાં મળે છે. બીજું એના સિવાય ફેડી સ્ટ્રો છે, આમાં ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટ વધારે છે. રિલાયન્સ નો છે એટલે તમારે બીજો પ્રશ્ન પૂછવાનો નહીં આવે. બીજું કે આ જે ખોળ છે એનું માપ વીઘામાં 8 બેગ છે, જેનો ભાવ 450 રૂપિયા છે. તમે વીઘાનો ખર્ચો ગણી લો તો 3600 રૂપિયા થાય છે. બરોબર. તમે કોઈ બી છોણિયા ખાતર વાપરશો એના કરતા ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટ આમાં બહુ વધારે છે. એટલે દરેકને બીજું પીઓએસ મશીન દ્વારા તમારે આધાર કાર્ડ ઉપર જ મળશે. આધાર કાર્ડ આપો અને લઈ જાઓ. એટલે વસ્તુની તમારે બહુ સારી વસ્તુ છે. હું જેને બી અત્યારે બટાકાનું વાવેતર કરતા હોય કે જે બી વાવેતર રાયડાનું કરતા હોય તો છોણિયા ખાતરનો સૌથી સારો વિકલ્પ આપણો રિલાયન્સનો ખોળ છે, જે આપણે ત્યાં મળશે. બીજું એક કીટ છે આપણા જોડે, જે એગ્રી કીટ, જેમાં સાહેબે મસ્ત વાત કરી કે કોઈ બી તેલીબિયા પાકોમાં ગંધકની જરૂર વધારે છે. તેના એક વસ્તુ બધા કહે છે સારું વાવેતર, જમીનનું વાવેતર કરવું શું શું રિક્વાયરમેન્ટ હોય, વાવેતર પાક વાવો છે શું શું જુએ, કોઈ કહે છે શું શું જુએ વાવેતર માટે? એના સિવાય ડીએપી જુએ, બરોબર. રાયડો વાવો તો રાયડો એટલે બિયારણ જુએ. એના સિવાય ખેડ ખાતર ને પાણી, ખાતર, પાણી. બીજું ખેડ. જો પેલા મસ્તી વાત કરો, કોઈ બી વાવેતર માટે સૌથી વધારે જરૂરી છે પહેલી ફળદ્રુપ જમીન. જમીન કેવી? ફળદ્રુપ. આને આ વસ્તુ જમીન તો કચ્છના રણમાં બી છે, જેસલમેરના રણમાં જમીન પડી, પણ એ વાવેતર નહીં કરી શકતા કેમ કે એમના પાસે જમીન છે પણ ફળદ્રુપ નહીં. 100 વીઘા જમીન પડી પણ ફળદ્રુપતા નથી, એટલે જમીનમાં કશું ઉગતું નથી, એટલે જમીન કશું કામની નથી. આટલી લોભી જમીન, આટલા નસીબદાર આપણે એ છીએ કે આપણા જોડે ફળદ્રુપ જમીન હે. બીજું પાણી. પાણી કેવું? સારું પીએચ જેની 7 ની આજુબાજુ હોય એવું. નકે શું થાય? ખારું પાણી. રણ પ્રદેશમાં ખારું પાણી જ્યાં છે ત્યાં વાવેતર થતા નથી, એટલે સારું પાણી જે આપણા જોડે છે. તો એ બે વસ્તુ છે. પછી આવી ગયું ખાતર, બિયારણ તમારું જે બી છે એ સારી વસ્તુ, બરોબર. સાહેબે ડીએપી ખાતરની ને બધી વાત કરી, પણ સાહેબ કે હું તમને કહીશ કે ભાઈ તમે કીટ, ઘણી જગ્યાએ મારા જોડે ઘણા લોકો આવે છે કે કીટ સાહેબ કેમ આપો તમે, એગ્રો ઉપર આ ખોટા ખર્ચા કેમ કરાવો? પહેલી વસ્તુ, તમે ડીએપી માંથી શું મળે? 1846 મતલબ 18% નાઇટ્રોજન, 46% ફોસ્ફરસ. એનો મતલબ કે 100 કિલો ડીએપી, 2 કટ્ટા ડીએપી ના વાપરો, એમાં 18 કિલો નાઇટ્રોજન હોય, 46 કિલો ફોસ્ફરસ હોય, બરોબર. 46 કિલો ફોસ્ફરસમાં 39.4% જ ફોસ્ફરસ વોટર સોલ્યુબલ ફોર્મમાં હોય, જે પાણીમાં ઓગળે. એટલે 46 કિલોમાંથી 18 કિલો જ ફોસ્ફરસ એવું હોય જે પાણીમાં ઓગળે. બાકીનો ફોસ્ફરસ સાઇટ્રિક એસિડ સોલ્યુબલ આવે, જે તમે કોઈ બી ડીએપી ની બેગમાં ઉપર જોજો એમાં લખ્યું છે WS અને CT, બરોબર. 39% WS એટલે વોટર સોલ્યુબલ અને CT એટલે સાઇટ્રિક એસિડ સોલ્યુબલ, બરોબર, CS, બરોબર. એટલે જે 18% ફોસ્ફરસ મળે એમાંથી આપણે છોડ કેટલો લે છે અને કેટલો ઉપયોગી થાય છે એ તો પછીની વાત છે. અને કોઈ બી ખોરાક માટે એટલું નથી કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ 3 મહત્વના તત્વો છે. બાકીના તત્વો સલ્ફર, કેલ્શિયમ, મેંગેનીઝ, બોરોન, ઝીંક એ પોષણ તમને મળી રહે છે. એટલે ખાસ એ તમે જોવાનું છે. આપણે ત્યાં ટાયરાનો રાયડો મળશે, એટલે આ વખતે દરેકને વિનંતી કે રાયડો વાવે. બીજું જે બટાકાની ખેતી કરે છે એમને હું એક વાત કહીશ કે જો ઘણા જણા બીજે જતા હશે, ગમે ત્યારે સલાહ લેતા હશે, જરૂર લેતા હશે. આપણે ગયા વર્ષથી એગ્રો ચાલુ કર્યો છે અને ઘણા લોકો આપણા જોડે જોડાયેલા છે, અને જેને બટાકાનું વાવેતર ગયા વર્ષથી આપણા જોડે જોડાયેલા કર્યું છે એમના બહુ સારા અનુભવ છે, બરોબર. એમાં હું તમને એક ખારા ઉદાહરણ આપીશ. તો 2-4 જણા છે. જોડાવી, તમારું શું કેવું છે આપણા જોડે જોડાયા? એક મિનિટ જોડાવી તો ઉભા તો 2 મિનિટ. હા જોડાવે. 22 લાખ બટાકા તમે લીધા, તમે શેઠને કહો. ના ઓય આવો. એક શેઠ બે શેઠને કહો, શેઠને કહો. એક મિનિટ. હેલો, હવે જો હું તમને કહું, બટાકામાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કઈ લેવું એ તમને એક અનુભવ કહું. જો આપણા જોડે જે જોડાયા છે એક તો સારી વસ્તુ આપણે આપીએ છીએ, રાયડો હોય કે ગમે તે હોય. રાયડામાં મેં કોઈને ફોર્સ નહીં કર્યો. સારું બિયારણ મને ટાયરા લાગ્યું, મેં ટાયરાની ભલામણ સાહેબની મીટિંગ કરી સામેથી
અને સામેથી કામ માંગ્યું કારણ કે ટાયરો છે ને એમએનસી કંપનીને હારી કંપનીનું રાયડો ડીએનસી કરે છે એના માટે બરોબર. બીજું બટાકામાં જો ઓછા ખર્ચે ખેતી કરવી હોય તો બધા સ્પ્રે રાખે. વોટર સોલ્યુબલ ખાતરોમાં તમે ફુવારામાં પંપ લઈને ફરવાની કેપેસિટી તમારી છે. તમે કોઈ મારે પંપ લઈને ફરવું નહીં પછી તમે ખર્ચો વધી ગયો તો ખર્ચો વધી જ જાય. તમે પંપથી છોડશો તો થશે. બીજું આપણા જે કસ્ટમર છે તમે થોડા હારી વિકાસ છે જોડાવી તમારું શું કેવું થાય? અઢળો કરો આઈડિયા લે તમે આમ ઉતાવળા ત્યારે હોય ના તમે બોલો ઉડાવી હા ના બોલો બોલો. આપણે તમારા જેવા અઠે ખેડૂત હતા પણ પ્રોફિટેબલ નથી પડતું. નરેશભાઈની જ્યાં વર્ષે 4 મહિના આખી સિઝન લઈને પોતાની ભલામણથી ખાતરને તે દવા પીધી, પોતાની ભલામણથી ઓછા ખર્ચામાં સારું ઉત્પાદન આપણે જ્યાં વર્ષે લગભગ અમરપુરાની તોલી આપણે આવ્યા. કેટલા રૂપિયા કેટલા બટાકા થયા હતા તમારે બટાકા મારે લગભગ 12 નો એવરેજ બેઠો. મારે અમરપુરામાં સારા ખેડૂતને કોઈને લગભગ મોટા ભાગે નથી બેઠો 12 નો એવરેજ. મારે 12 નો એવરેજ બટાકા. જેને આપણી ટ્રીટમેન્ટ લીધી હોય અને ખુશ હોય એવા ખેડૂત કેટલા હાથ ઊંચો કરજો ખાલી. જેને બટાકામાં અને દરેક પાકમાં બટાકાની વસ્તુ અલગ છે પણ બટાકામાં જેને લીધી હોય ને વ્યવસ્થિત ઓછા ખર્ચે આનું ઉત્પાદન આપણે આપવું છે. બીજું કે સારી વસ્તુ આપવાની ગેરંટી હું આવું છું. ડ્રો કરો એટલે ને હવે આપણે ડ્રો કરીશું. જેમાં ઇનામમાં પહેલી વસ્તુ આપણે આપણો રાયડો છે 56, બીજો ઇનામ છે આપણી કીટ અને ત્રીજું ઇનામ છે આ છોણી ખાતર. એટલે ખાસ સાહેબને કહું કે સાહેબ ડ્રો કરાવે અને સારું ઉત્પાદન લે. ભયા વાળો 40 કિલો એ નહીં બોલાય એ તો મારો ઉભો છે કાકા. ઓ એ તો મારે આવવું પડશે આમ સારું નહીં થાય. એ તો એને ઉભા વગર મેળવી ઉભો તું તમારો ટાઈમ ઘણો નથી લેવો હવે હવે અમારે ઊંધરા દોડે પેટમાં ભૂખ લાગી સમય બહુ ઓછો છે. તો સૌ પ્રથમ તો આપણે જે ડ્રોનની જે સિસ્ટમ રાખી છે ડ્રોનની અંદર શું શું વસ્તુ છે ને મારી વિનંતી છે કે બધા બે હોય તો સારું રહેશે. ભાઈ જેને ડ્રોનો ઇનામ લીધો હોય કરાવવાનો. જે આના શેડની અંદર બેઠા હશે નામ આવશે તો ને શેડની અંદર બેહવો હોવો જોઈએ માણસ. તો બારે ફરતો હશે તો નહીં આલું હો ભાઈ. બરાબર ને? બરાબર બરાબર હાચા. કારણ કે આપણે બધાને જમવાનું છે હંગાથે જમીન શાંતિથી ઘેર જવાનું છે. તો ડ્રોનની અંદર પહેલી વસ્તુ છે અમારો રાયડો 5T56. જો કોઈ ખેડૂત મિત્રને લાગે જેને લાગે એને જમીન જો નબળી હોય તો બીજા ભાઈ ખેડૂતને આપી દેજો તો તમારે પૈસા લઈ દેજો પછી. પણ હલકી જમીનમાં ના લાગે તમારો કહેવાનો મતલબ આ છે. બરાબર ને? ઓકે. ને 1.5 વીઘાની અંદર એક પેકેટ લગાવવાની તાકાત હોય તો જ તમે એ ડ્રોમાં લાગે તો વાવજો, ન કે કોઈક આજુબાજુ સારા ખેડૂતને આપજો તો આપણે શું સારું રિઝલ્ટ મળે, તમને પણ ચોળવા મળે. બરાબર? તો આ ખાસ રાખજો. બીજા નંબરમાં પૈસું ચેક કરી દે 630 રાખી. હા 630 હા ગોવિંદ ચાલે જે રેગ્યુલર છે આપણો રાયડો 630 અહીંયા એ જ રાખીએ. બીજા નંબરમાં આ કીટ છે. કીટ એગ્રી બીજા નંબરમાં એગ્રી કીટ જે કીટ છે કીટની અંદર કેટલો બેગ છે? 4 કે 5? 4 બેગ આવે છે. બધા 4 બેગ આવે છે ને તમે જ્યારે ડીએપી નો ઘણા મિક્સ કરી આપી શકો. પાયાની અંદર આપવું. એ પાયાની અંદર ના આપો તો કદાચ એરિયા અંદર કે પણ એને યુરિયા અંગત ના અપાય, એને પાયામાં પાક મૂકી દેશું. અથવા પાયાની વસ્તુ છે અને કેન્દ્રીય તો આ જે બીજા નંબરની કીટ છે એ નાખવાની પદ્ધતિ છે કે પાયાની અંદર આપશો તો તમને સારું રિઝલ્ટ મળશે. જે ખેડૂત મિત્રને એ કીટ લાગે તેનો સારી રીતે ઉપયોગ કરજો. બજારની અંદર લગભગ શું ભાવ છે એનો? 1350 રૂપિયાની કીટ છે. તો 1350 રૂપિયા સેટ 2 મિનિટ પત્તો તમારો એ કીટ છે સારી રીતે યુઝ કરજો. એની અંદર પાયાની અંદર નાખવાની પણ પાછળથી પડી રાખવાની પછી 2 મિનિટ યાદ આવી કે કીટ તો રહી ગઈ પાછળથી પૂખો તો એનો કોઈ મતલબ નથી. તો હવે બીજા પાકનો ઉપયોગ કરજો. પણ પાયાની વસ્તુ છે તો પાયામાં નાખવો. ત્રીજી વસ્તુ છે ખોળ. જે આપણે શેરડી સમજાવ્યું કે આપણે છાણિયો ખાતરના ઓપ્શનમાં આ ખોળ તમે નાખી શકો છો. 1 વીઘાની અંદર 4 બેગ 8 બેગ 1 વીઘાની અંદર 8 બેગ. કારણ કે છાણિયું ખાતર બધા ખેતર સુધી પહોંચાય ન વપરાતી તો તમારા છાણિયા ખાતરના ઓપ્શન તરીકે તમે ખોળનો ઉપયોગ કરી શકો છો. 1 વીઘાની અંદર 8 કટો નાખવાના. 1 કટોનો ભાવ શું છે? 450. 450 રૂપિયા ભાવ છે.
ખર્ચો આવે. એટલે લગભગ વિકેટ 3600 રૂપિયા ખર્ચો આવે, પણ તમારું છાણિયા જે ટોલો ખાતર વાપરો એટલું ને એટલું તમને બેનિફિટ અંદર થશે. બીજા નંબરમાં ડ્રોનની અંદર જે કોઈ ચિઠ્ઠી વગર કોઈ બાકી હોય તો મને કહેજો. ના બધો બની જાય, કોઈ ચિઠ્ઠી વગર બાકી ખરી અહીંયા ના આપી હોય હું અપાઈ ગઈ સાહેબ નામ લખી ચીઠી બનાવી દે. ખબર નહીં બોલી પેલા નામ લખ્યા છે, નામ પ્રમાણે ચીઠી બનાવી દે. ઓકે 78 ચીઠી દે. હવે આમાં સિસ્ટમ એવી છે, નામ બધાના નોટમાં લખેલા ને એમાં આગળ નંબર આપેલા ને આમાં ચિઠ્ઠીમાં કઈ નંબર છે, નંબર પ્રમાણે જે નામ હશે આમે નોટમાં એને બધાને નામ આપીશું. ઓય આયરા તો પાછળ એટલે હું પૂછું તો પાછળથી આપણે મીટિંગ બજેટ ને ચાલુ કરવાનું બરાબર ને? એમને ફરીથી નામ લગાવો તો એમને ફરી હા, એમાં એમ થઈ જાય. કારણ કે શું આગળ મારો અનુભવ છે. હા. આ જે નામ લખાણાની બધી ચીઠીઓ આવી ગઈ. આમાં નામ લખે આ રીતે થઈ ગયું તો ચીઠી આવી ગઈ. આ નોટની અંદર નોમ ન લખાય એવો કોઈ હોય તો પાછી એમાં બાકી લખાયા ભાઈ. તો ભાઈ લખાઈ દો નોટ. આ તો મેળાને લખાઈ દે. તો આપણે રોજ શરૂઆત કરો. એમને નામ લખજો પણ કૂપન નાખી દો. કેટલો નંબર આવે? એ બી નામ બાકી હોય એક વાર લખાઈ દો. હા ઉભા થો તો જરા ભાઈ શું ફટાફટ ખબર પડે. રોજ ચાલુ કરો તો હેડે આવશે. મારું નામ હતો કે તમે મારો અનુભવ બહુ છે. એ તો નસીબ દૂર કરશે, નસીબ હશે લાગશે તમને. રોજ ચાલુ કરો. 80 જણા દે બરાબર, કેટલા ડ્રમ દેવા દે. ઓ મોટા ભાઈ કોક મને વાતો કરો તો મને સારું લાગે ને તમને સારું લાગે. તમે તો કાયમ ડીજી હોતી ભેગા થશો. તો મને કોક પૂછો તો મને જો ઊંચા આવે બરાબર. જોગીડો હા હવે સાચો પ્રશ્ન હવે આવ્યો. અમારો વાંધો નહીં. સાચા ગીડું તોડો કહેવાય. કારણ કે મને એવું લાગે કે તમારા ખેતરની અંદર કોઈ તમારો પ્રોબ્લેમ જ નથી એવું મને લાગ્યું છે. કારણ કે કોઈ પ્રશ્ન જ નહીં આવ્યો. એટલે રિયલમાં ખેતીની મીટિંગ હોય, કોઈ બી કમ્યુનિટી મીટિંગ હોય તો અંદર 10 થી 15 પ્રશ્ન આવવા જોઈએ તો સાચી મીટિંગ કરી કહેવાય. તો આપણે બાપુનો પ્રશ્ન એવો છે કે રાયડાની અંદર જુગડી ઉગી છે. ઉગી છે તો જુગડી ઉગવાનું કારણ શું, એના માટે ઉપાય શું છે, શું કરવાથી એના ઉપર નિયંત્રણ લાવી શકાય. તો સાથેથી ઓગળજો એનો ઉપાય છે. નથી એવું નથી પણ અત્યારે નથી, એનું સંશોધન ચાલુ છે. સંશોધન એવું છે કે એક વારંવાર એ જ ખેતરની અંદર રાયડો ના આવવો જોઈએ, પાકની ફેરબદલી કરો. નંબર 1. નંબર 2, જે ખેતરની અંદર જોગીડો આવતો હોય એ ખેતરની અંદર પલાવ હોળ ટાઈપનો હોય એનાથી ઊંડી ખેડ કરવી, ઉનાળે તપ્પા દેવી. આ બીજો કાર વસ્તુ આપણા હાથમાં છે. બાકી કોઈ દવા કોઈ નથી, પણ આપણે એના માટે સાવચેતી માટે શું પગલા લેવા. ત્રીજો નંબર છે તમારે જે ખેતરની અંદર કાયદો આવતો હોય, જોગડો આવતો હોય તો એની અંદર દાબી છોડ્યું ખાતર નાખવું. નંબર 3. નંબર ચોથો ઉપાય છે. ચોથો ઉપાય એવો છે કે આપણે ઘરે બધાને લેબડા ઉભા છે. લેબડા ઉભા છે એને લેબુલિયું તો આવે છે કે નહીં આવતી? લેબુલી આવે છે. તો જે ટાઈમે લેબુલી આવે પાકી નીચે પડે એ ટાઈમે તમારે ભેગી કરવાની લેબુલી. કોઈ દિવસ ઉકળે કે બહાર ફેંકવી, કોઈ વેચવી ના. તો જે લેબુલી આવે લેબુલી ઘરે રાખી ને હવે મસ્ત પ્લાસ્ટર ઉપર પાથરીને ટ્રેક્ટર ફેરવી દેવાનું દાબી બરાબર. એને ખરી પીસી દેવાની લીંબુડી પીસીને એની સારી જગ્યાએ છોયડાવાળા વિસ્તારની અંદર સંગ્રહ કરવો. જ્યારે તમારે રાયડો લગાવવો હોય ત્યારે એનું લીંબુનું ખોળ તૈયાર થાય. એમ શું કરો? લીંબુનું ખોળ. એ લીંબુનું ખોળ તમે નાખો તો 100% ફાયદો નહીં થતો પણ 70% તમારે રાહત થશે, એટલે હું ગેરંટી આપું. કારણ કે મારો ખુદનો અનુભવ છે. મેં વેચાતો લીંબુનું ખોળ મારા ખેતરની અંદર બી આ પ્રોબ્લેમ છે. તો હું ખુદ 1 વીઘાની અંદર 3 થી 4 કટક
યાની કે 200 થી 250 કિલો લીમડુનું ખોળ, પણ હલકું નહીં, એની અંદરથી તેલ નીકળતું હોય ને એવો ખોળ નાખવાનો. કારણ કે શું અમુક બજારમાં મળે ને ખરેખર પીસી લુખ્ખું હોય એ તમને આપતા હોય, પણ એવો ના. પણ આપણે ઘરે તૈયાર કરવાનો ખોળ, એમાં કોઈ રૂપિયો ખર્ચો થતો નથી. ફ્રીમાં દવા છે આ, જો તમે કરો તો. એમાં જુગીરો બંધ નહીં થાય, પણ એના માટે 70% તમારો ઓછો નીકળશે. 100% મનુષ્યની અંદર કેન્સર ને રાયડાની અંદર જુગીરો, આ બેનો ઉપાય અત્યારે કોઈ નથી. બધા પાકમ નીકળશે. આ જીરાની અંદર નીકળવાનું ચાલુ થઈ ગયો છે, એરંડાની અંદર નીકળવાનું ચાલુ થઈ ગયો. પહેલો જ ખાલી તમાકુ જ નીકળતો. બીજા નંબરમાં એનો ઉપાય શું છે? 100% ઉપાય શું છે? તો 100% ઉપાય એવો છે કે અમારું રિસર્ચ ને R&D બેચ જે વૈજ્ઞાનિકોનું કહેવું હું કહું છું અત્યારે કે આવનારા 2-3 વર્ષની અંદર અમે એવો રાયડો આપીશું કે એ રાયડો વાવવાથી એની ઉપર દવા છંટવાની અમે તમારે આપીશું. એ દવાનો છંટકાવ કરવાથી 100% તમારે આઈક્યુ નહીં નીકળે ને રાયડાને કોઈ અસર થાય. બીજા નંબરમાં એ રાયડાનું સંશોધન એવું છે કે બીજા રાયડા ઉપર દવા છોટો તો રાયડો ભળી જાય. એ રાયડો જ તમે હવે ડ્રો કરો. તો એના માટે જે જ્યારે 11 વર્ષ પછી જે રાયડો આવશે ત્યારે આપણે એના વિશે વધુ વાત કરીશું. તો થોડી શરૂઆત કરીએ તો કોના હાથે ખેંચાવો છો? આ છોકરા જોડે આ રેડી દે. આ એક કે આની અંદર એવું છે, આની અંદર નંબર લખેલા છે ને નોટની અંદર બી નંબર આપેલા છે. જેટલા નંબરની ઉપર નીકળશે એ નંબરના નોમ કયો છે એ નોમ અમે તમને બોલીશું. જો કોઈ તમને કન્ફ્યુઝન હજી સુધી કોઈ હોય તમને કહેજો. ના ના રેડી દે. પાછળથી તમે મને હેરાન ના કરતો હશે. ના ના કોઈ કન્ફ્યુઝન નથી. ટિકિટ કાઢો. મોદન કહું, આમાં કોઈને દુઃખ રાખવાની જરૂર નહીં. આ ખાલી મનોરંજન માટે હે, બરોબર? એક એડવર્ટાઇઝ છે, આમાં કશું બીજું કશું એ નહીં. એટલે કોઈને ન લાગે તો દુઃખ થવાની જરૂર નહીં. આમાં કોઈને લાભ, આ તો વાપરશો લાભ હે, બરોબર? આ તો ખાલી જે આયા એને મનોરંજન માટે છે કે બને આ થોડું રે, બરોબર? એટલે કોઈને લાગે તો જય, ના લાગે તો જય. મનદુખ કોઈ કરતા નહીં. ને પહેલા ત્રીજા નંબરનું ઇનામ આપણે પોલીસ ત્રીજા નંબરનું ઇનામ લાવશે, બરોબર? પછી બીજા નંબરનું પછી પહેલા નંબરનું. એટલે પહેલા નંબરમાં શું થાય, બીજા નંબર શું, ત્રીજા નંબર પહેલા નંબરમાં રાયડો, બીજા નંબરમાં કીટ અને ત્રીજા નંબરમાં આવ્યો ચોણ્યું ખાખરો. બરાબર ને? હવે ખોળ વાળી ખુલે છે. પેલી ખોળ વાળી. ખોળવાળી ખુલે. પહેલી ખોળ વાળી ખોલશે. હા કોણ કોઈ બી તળિયે જ ગાડી તળિયે ઉડે થી લે બા. 5 નંબર હાલો એટલે નંબર સારો આવ્યો. હા કાંક સેટિંગ કર્યું. આજુ કોઈ મોબાઈલ નંબર બોલજો. ના 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 ઈચ્છા છે ના. એમને ખેતર છે પણ એમને ખેતર છે ને. આમાં ભાઈ તમારે કોઈ એમાં કોઈ આમાં હા નંબર જાણો ભાઈ. આ નંબર જાણો બોલો. હા ભાઈ ગમે તે હોય કોણ નસીબદાર તો હે. હા એ વાત સાચી છે. ને કે ન્યાસો થાય ને ઉભો છે મોણા તો ન્યાસો થાય છે. મોણા જેટલો સેટો બધો ગોતીને લીધો રો. એને અમાર જો આરા મોડ જો મળે નસીબદાર તો નહીં. 6 નંબર લો મીટર એટલે હાલા બરાબર રહી છે. કરશનભાઈ રોહિત. કોણ આવ્યો? હે કેને આવ્યો? ના દુએ ના દુએ. કાસે કાકા વાળો રાખો, અમાર નહીં રાખું. કોઈ ઘરનું જ છે અમારે. એ ભાઈ હજી થોડો મત કાઢ કે બા થોડો મત લે એટલે 70 નંબર આવે. હનુમાન દાદા નામ લે છે. હા અમાર ઘરના સિવાય કોઈ બીજું આવે 38 નંબર. એટલે પાછું નહીં કરવાનો કોઈ બી હોય. મકવાણા શ્રવણભાઈ જોઈતાજી. આવતાનો સરળ બેડો. હા હા ખવા કરી લઈ જાઓ ને ખવા કરીને આલો. એ હવે ખોળ છે ભાઈ, ખોળ એક વીઘામાં નાખી દેતા. એક વીઘામાં 8 કાકા દેતો. એ પ્રમાણે લાવરા એક પટ્ટા નાખતો. ખવા કરાવું ખવાય. બરાબર રિઝલ્ટ
દાડો બીજી કુપન ખેંચો. ભાઈ બીજી કુપન ખેંચો હવે. ભાઈ જમવા માટે તૈયાર રાખજો હો. બીજા છોકરા લાવો, છોકરા ચેન્જ કરો ભાઈ. ટેબલ સેટ તો તમારા ઉપર. કારણ કે 10 મિનિટનો ટાઈમ છે. સાહેબ હવે કીટ નો વારો આવે, ટોપરું પેલો બોલો. હવે કીટ બીજા નંબરમાં કીટ હું છે એમ હો. કે મારા આપણે બિયારણ મોક છે 1100 વાળું. 85 નંબર 85 નંબર. નવો આવ્યો હમણાં સેટ થી, નવો આવ્યો. પીરાજી ઉપાડી લો રાવો રાવો. 800 રૂપિયા કીટ ગુજ મારી આપણા લો. જો આ કીટ લખાયા તો મીટર બોલાયો ના લો. એ બાદ દેવો આપણી બા એક કીટ કેટલા નોખવાની? 1 એકરમાં કઈ ગામ? એક આપજો તારી કીટ ને બીજા ભાઈ 1 એકરમાં નોખશું. ને સારી રીતે ડીએપી અંગાથી મિક્સ કરી મસ્ત રીતે નોખશું. લાવો આપણે રાયડો વારો લાવો. રેડી. હવે અમારો રાઈડર રેસ પડી 623. બરાબર પણ 1.5 વીઘાની અંદર હો, એટલું ધોન રાખો. હા મુદ્રા બોલે હવે તો 8 નંબર હો, 8. 1 નંબર સાજીભાઈ સોનાની સાક્ષીભાઈ. હા હા